देवसुतं देवं कंससाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। મહારાજા શાંતનો યમુના કિનારે ફરતા 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 યમુના કિનારે ગયા. ત્યાં એક રાત ઉભરીને જોવે છે. એમાં એનો પોતાનો આત્મામાં ખેંચે છે. પોતાનો પરિચય આપે. હે સુંદરી, હું હસ્તિનાપુર રાજા શાંતનો છું. વર્ષોથી તારા જેવી સર્વાંગ સુંદર નારી રત્નમાં શોધમાં છું. કારણ કે મારે પત્ની નથી, ચોખવટ કરે છે. પત્ની જે નારી રત્નના શોધમાં હું છું, નારી માટે હું જોયા કરું છું. કારણ હસ્તિનો રાજા શાંતનો છું. પોતાનો પરિચય આપે છે. તારા અપ્રતિમ રૂપ સૌંદર્ય દિવ્ય સુવાદથી આકર્ષિત થયેલો હું તારી સાથે લગ્ન કરવા ઉત્સુક છું. હું તારી ઉપર મોહિત થઈ ગયો છું. તારું રૂપ જોઈને મને એમ થયું છે તારી સાથે હું લગ્ન કરું. પોતાનો પરિચય, હું શાંતનું છું, હસ્તિનાપુર રાજા છું. માટે કહે કે તું કોણ છે અને તારું નામ શું છે? તો મારી સાથે લગ્ન થી જોડાવા માંગતી હોય તો હું તને હસ્તિનાપુરની પટરાણી બનાવીશું. મારી સાથે લગ્ન કરવાની તે ઈચ્છા હોય તો હસ્તિનાપુરની પટરાણી બનાવવું. કારણ કે આમાં એવું છે કે રાજા હોય, મોસીની દીકરી મોહિત થઈ તો મોસીની દીકરી રાણી થઈ જાય કે નહીં? હે, કારણ કે હેતુ રાજા રાણી એને એમાં મોહિત થઈ ગયો. ભલે મોસીની દીકરી સાણા વિનતી હોય પણ રાજાના ઘરમાં બે એટલે રાણી. એમ આ માસીમારની દીકરી હતી. માસીમાર બને જન્મ બીજો પણ ખબર તો માસી મારે મોટી કરી હતી એટલે એની અરે પરણે તો રાજાણી તો બની જ જાય. એટલે એમાં લલસાણજી આટલું સાંભળીને શરમાઈ ગયેલી એ માસી કહીને નિસ્સુ જોઈ કહી દેવું. ઓટી પડી થોડી, નિસ્સુ હોઈ ગઈ. હે મહારાજ, હું અત્રેના માસીમારોના ઉપરી દાક્ષિદા ઢીમની પુત્રી છું. મારા માસીમારનો સમાજ છે ને એના પ્રમુખ છે. મારા બાપા છે એના પ્રમુખ છે એટલે એની હું દીકરી છું. આમ તો મારું નામ મસગંધા હતું, પરંતુ જ્યારથી એક ઋષિએ મારા પર કૃપા કરીને મારા દેહમાંથી નીકળતી દુર્વાસને સુબાસા ફેરવી દીધી અને ત્યારથી લોકો મને યોજનગંધા અને સત્યવતીના નામે ઓળખે છે. પરાશર મુનિનો ભેળો થયો. આપણે ભાગવતમાં વાત આવે છે ને કે વ્યાસજી એના દીકરા, સત્યવતીના દીકરા. એની હિસાબે મારો આ આખો વાત સુગંધ હતી દૂર વહી ગઈ. આપે મૂકેલા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવા હું સ્વતંત્ર નથી. તમે મારી વાત કરો પણ હું સ્વતંત્ર નથી. કેમ કે હજી હું કુંવારી કન્યા છું. જેમ હું પણ મારા પાલક પિતા દશરથના આધીન છું. આપ તેમને વાત કરો, તેવો જો નિર્ણય લેશે તે મારા માટે સ્વીકાર્ય છે. કે હું સ્વતંત્ર નથી. અને વાંચે છે ને, સ્ત્રી સ્વતંત્ર નથી. નાની હોય બાળપણો હોય ત્યાંથી એને માતા પિતામાં કેમ રહેવું પડે. યુવાન થાય, લગ્ન થાય, પતિને ઘરે જાય એટલે પતિને કેમ રહેવું. પછી ઉંમર થાય પછી ભલેનો પતિએ જીવતો હોય ઉંમર થયા પછી એને મોટા પુત્રના કેમ રહેવું પડે. કારણ કે સ્ત્રી કાયમ સ્વતંત્ર નથી, એને કાયમ માટે રહેવું પડે. સમજ્યા? મારા પિતા સ્વીકારે તો મારે હું મંજૂર છે. મારે હજી તો એ બોલી જતી હતી ત્યાં તો દૂર પહેલા એના પિતા દશરથ કોઈ રાજવંશી અશ્વર સાથે પોતાની પુત્રો વાતો કરતી જોઈને ઝડપથી ત્યાં આવ્યા. પોતાની દીકરી એક રાજકુમાર વાત કરે છે.
એટલે એને થોડી શંકા પડી કે ભાઈ મારી દીકરી અમો ઘોડેશ્વર રાજકુમાર છે, એની વાત કરે દોડીને ન્યાય આવ્યા. રાજાએ તેને પોતાની ઓળખાણ આપી અને તત્ક્ષણ એની કન્યાના હાથની માંગણી પણ કરી દીધી. સાથે દાસરાજ જેને આપણે જમાનાનો ખાતેર કહીએ તેવું વ્યવહારુ અને વિલક્ષણ પિતા જમાનાનો ખાતેર હતો. ભલે માસીમાનો જન્મ હતો, અભણો હતો, પણ હોશિયાર હતો. પોતે કેટલો બધો હોશિયાર આમ બતાવે છે, એની હોશિયારી કેવી છે ને કેટલો હોશિયાર, અને કરી જ રાજાને બંધનમાં લઈ લે. કારણ કે દીકરી દેવી છે, દીકરી દેવી છે એટલે હમો પક્ષ કોણ છે તે બધું જોવું જોઈએ. આપણે અત્યારે દીકરીનો સંબંધ ગોતીએ, હમા પક્ષ કોણ છે, ના સંબંધી કોણ છે, એનું કુટુંબ કોણ છે, એની આબરૂ કેવી છે, એની પાસે મિલકત કેવડી છે, એમ જેમરાજ નક્કી કર્યું એમ શું છે. મહારાજ, આ મારી પાલક પુત્રી તે તો એ ન કેવળ એના માટે બલકે અમારા સમત માછીમાર સમાજ માટે પરમ સૌભાગ્યની ગણાય છે. અને મારી પુત્રી તો આ પદ પામીને ધન્ય ધન્ય થઈ રહી છે. કારણ કે રાજા મહારાજાના ઘરમાં અમારી નાના માણીની દીકરી, અને ત્યારે એ જમાનામાં તેને હલકા ગણતા હોય ને, માછીમારને, હરિજનને, ભંગ્યાને આપણે બધા હલકા ગણતા ને. દ્વાપર યુગની વાત છે, 5000 વર્ષ પહેલાંની વાત. આપણે આથી 50 વર્ષ પહેલાં જો આપણે નડતા ન હોય, પાસે આવવા ન દેતા હોય, હવે બધું આ ભેળસેળ થઈ ગયું. 60 વર્ષ પહેલાં આપણે એ રીતે જીવતા ને કે નાના માણસો આપણે પાસે ન આવવા દેતા, અને સાટ નાખતા, અને શેટા રાખતા, એ ભાઈ શેટો એને ખાવાય આપણે ન દેતા. પરંતુ એના સંતાનોના ભાવિનો હું વિચાર કરું છું. મારી દીકરી તમારી રાણી બને, પણ એનું સંતાન થાય એનો ભાવિનો વિચાર કરું. મારા ભાણિયાનું હું માણસ વિચાર કરે કે ભાઈ આને દીકરા દીકરી થાય, કાલે એનું હું. અત્યારે લાડકોર દેવ તેના પટાણ થાય કે પણ મારા માસિયાનો સ્વાભાવિક ધન્ય છે, પણ એના સંતાનોના ભાવિનો વિચાર કરું છું ત્યારે મારું મન પાછું પડે છે. મહારાજ, આપના પછી હસ્તિનાપુરના શાસન જે રાજકુંવર ગ્રહણ કરશે તે ધારી લો કે મારી પુત્રીને તથા એના સંતાનોને હસ્તિનાપુરના રાજ્યમાંથી હદપાર કરી દેશે તો માની લો એનો સંતાન થાય. તમારે દીકરો છે આગલો, એ રાજગદીનો વારસ થાય, અને કાલ મારા દીકરા ન રાખે, કાઢી મૂકે, તો આવો ઝાડો તમે મચીમાના દીકરા ન હાલો. આ તો સમાજમાં આવું બને, કારણ કે એની મા તો મસીમાની દીકરી હતી. પછી તેમની શું દિશા થાય? હાલો તમારો દીકરો રાજગદને દેવવ્રત, નાનકાળ એની દિશા શું થાય? આ વિષયથી હું અત્યંત ચિંતિત છું. તેથી જો આપ મારી આ કન્યાનું પાણી ગ્રહણ ઈચ્છતા હો તો મને વચન આપો કે મારી પુત્રીને આપના થકી જે કુંવર જન્મે તે જ આપના ઉત્તરાધિકારી થશે, અને હસ્તિનાપુરના રાજગાદીનો વારસ એને જ મળે. આપો વચન. મારી દીકરીનો દીકરો થાય તો રાજગાદીનો વારસ રી બને. સમજ્યા? વચન આપો. જો આપ આટલું વચન આપતા હો તો મારી દીકરી આપને પ્રણાવવા મને કોઈ વાંધો નથી. મારી દીકરીનો દીકરો થાય, રાજગદીનો વારસદાર થાય, એવું વચન તમે આપો તો મને કાંઈ વાંધો, મારી દીકરીને પરણાવું. દાસરા ઢેમની વાત સાંભળી શાંતનો રાજાને આખી અંધાર આવી ગયા. કારણ દેવવ્રત તો દીકરો મોટો હતો, ગંગાનો પુત્ર, અને એને વિચાર થઈ ગયો. તે નિરુત્તર બનીને સામે ઉભેલી મસ્કંધા સાથે સામે ટગર ટગર તાકી રહ્યા. મસ્કંધામાં જોઈ રહ્યા. પછી સ્વચ્છ થઈને બોલ્યા, ઢીમર, તારી આ પ્રકારની માંગણી સંતોષવી મારે માટે શક્ય નથી. આ નહીં બને. તારી જે માંગણી છે એ હું સંતોષ નહીં, મને માનું. હું મારા અને ગંગાના પુત્ર દેવવ્રતને યુવરાજ પદે પ્રસ્થાપિત કરી ચૂક્યો છું. મારો પુત્ર દેવવ્રત, એને હું રાજગાદીનો વારસદાર બનાવી શકું. એને મેં રાજગાદી આપી દીધો, કારણ કે પાટવી કુંવર તરીકે જ છે મોટો, અટાણે એને મેં આપી દીધું.
અને તેને હસ્તિનાપુરના ભાવિ સમ્રાટ તરીકે એને ઘોષિત જ કરી શક્યો છું કે આ ભાવિ સમ્રાટ આ મોટો મારો પુત્ર છે, રાજનો ગાદીનો વારસદાર આ. તેથી હું કોઈ રીતે તારી આ માંગણી સ્વીકારી શકું એમ નથી. હું ના પાડું આ રીતે સર તો મારે જ કાંઈ પાડવું નથી. છતાં આ સિવાય તારે બીજું જે કાંઈ કેવું જોતું હોય, ધન સંપત્તિ, જમીન જાગીર વગેરે, તે તો આ પહોંચ્યા છું, માગી લે. કાંઈ બીજું જોતું હોય, જમીન જાગીર 20 ટકો મિલકત તો આ જ માગી. હું રાજા છું, તને આપું, તું માગી લે. બાકી આ વાત નહીં બને. તારા દીકરીના દીકરા થાય એ ભાવ રાજગાદીના એ નહીં બને. ગણતરી બાદ ઢીમરે તરત કહી દીધું, મહારાજ હું મારી કન્યાનો સોદો કરવા નથી નીકળ્યો, મારી દીકરીને વેચવા માટે હું નથી નીકળ્યો. કાંઈક કે તમે ધન સંપત્તિ મનાવો, મારી દીકરી વેચી નાખવી ને તો કન્યા વિક્રી ગણાય ને. કારણ કે દીકરીના પૈસા લેવા, દીકરીને બદલામાં માલ મિલકત લેવી, દીકરી બદલા જમીન લેવી એક સોદો ગણાય દીકરીનો. કે દીકરીને વેચીને એણે બધું લીધું. આપણે કન્યા વિક્રી એટલે જ કહીએ છીએ ને કે દીકરીના પૈસા ન લેવાય. આપણે અત્યારે રિવાજો છે ને, અત્યારે ગમે એવો માણસ નાનો મોટો દીકરીના પૈસા લેવા કોઈ ખુશી નથી. એ આગળ જમાનામાં જે હતું તે હતું. આપણે 60 પહેલાં, અત્યારે એ જમાનો નથી. હું તો એના અને એના સંતાનનો ભાવિનો વિચાર કરીને માંગણી કરું છું. હું તો એનું ને એના સંતાન, એના ભાવિ, એના પુત્ર થાય એ પાણિયા, એનો વિચાર કરું છું. હું વેચવા માટે દીકરી નીકળ્યો નથી. તેથી જો આપ મારી માંગણી સ્વીકારવા ન માગતા હો તો મારી કન્યાને પરણવાનો મોહ છોડી દો. જો આ મારી સત સ્વીકારવા ન માગતો તો મારી દીકરીને પરણવાનો તો મોહ મૂકી દો. હું દીકરી આપવા ખુશી નથી. દાસરા ઢીમણના આવા હૃદયભેગ વેણ સાંભળી ઉત્સાહ થયેલો રાજા શેલી એક નજર યોજગંતા ભણી નાખીને ઘાયલ મૃગની જેમ હસ્તિનાપુરમાં પાછો આવ્યો. નિરાશ થઈ ગયો. ના પાડી દીધી, પણ હમો ઘડી જોયો મસ્કંદા અમે અને વયો હતા જ. અને આશાભંગ થયેલો રાજાના પછી તો ઉત્સાહ, ઉમંગ, આનંદ, શાંતિ એ બધું હણાઈ ગયું. નિરાશ થઈ ગયો. કોઈ વસ્તુમાં ઉમંગ ન રહ્યો, હોશ ન રહ્યો, હોશ વિને ન થઈ ગયો. બેઠો જ કરે, બોલે નહીં, એક સાનમાનો બેહે, કોઈને વાત કરે નહીં. કારણ કે દિલ ભાંગી ગયું ને. જેને લગ્ન કરવાતા દીકરીને પરણવું હતું એને બાપાએ ના પાડી દીધી. આ રીતે એનું દિલ ભાંગી ગયું. માણસને દિલ ભાંગી જાય અમુક ટાઈમે, એવું વસ્તુ હોય ને, દિલ ભાંગી જાય. હવે બન્યું એવું કે તદ્દન શૂન્યમતક બની ગયેલા ચિંતા અને ઉદ્રેકથી તન મન જીવનની રસ્તા ધીરે ધીરે ગુમાવી પહેલાં પોતાના વયોવ્રત પિતાની હાલત દેવવ્રતથી જોઈ ન ગઈ. કારણ કે વયોવ્રત થઈ ગયા હતા. હું લખ્યું છે વયોવ્રત. ઉંમર થઈ ગઈ હતી. 25 વર્ષની ઉંમરે એના લગ્ન થયા હોય ગંગાજી હારી, ત્યારે ઉંમર 25 વર્ષની હોય. પછી ગંગાજીને 8 સંતાન થયા. મહાભારતમાં આવે છે 1.5 વર્ષે એક સંતાનનો જન્મ થયો હતો. મહાભારત 8 સંતાન, 8 દોઢે 12 વર્ષ, 15 વર્ષ એવી ગયા. 15 ને પછી માનો 40 પછી પાછા દેવવ્રત 22 વર્ષ પછી વર્ષનું થઈ ગયું. આવ્યા પછી 60, 65, 70 વર્ષની ઉંમર થઈ ગઈ. ઘરમાં કોઈ ન મળે, બાપ દીકરો બે જ. ગંગાજી તો વહી ગયા હતા મૂકી. હવે આપણે 3 જણાની સામે આનંદ કરવાનો છે. આપણે ગણીએ અત્યારે છે પેલા હતું ખરું. મહાભારત શું બતાવે છે ત્યાંથી 5000 વર્ષ પહેલાની વાત. આ કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા નહોતા. આ વાત જયારે બને ને ત્યારે ભગવાન જ્યાં પૃથ્વી પર નહોતા આવ્યા. ભગવાન તો છેલ્લા હાહુ વર્ષ રહ્યા દ્વાપર યુગના, ત્યારે આવ્યા. તે પહેલાની વાત છે. નહીં, રામ આવતા તો 33 યુગમાં થયું. આ દ્વાપર યુગની વાત છે. રામ આવતો તો 33 યુગમાં થયો હતો. ત્યારે આખો જમાનો જુદો હતો. આ 33 યુગનો જમાનો જુદો હતો. 33 યુગમાં જે બન્યું છે અટણ છે. રામાવતારમાં બન્યું નથી. રામાવતારમાં આપણે રામાયણ લખે છે કે બાપ પહેલા દીકરો મરતો નહીં, એ આપણે લખે. અને આ 43 આ દ્વાપરમાં એ નથી બન્યું.
એમાં દ્વાપ્રયોગને તો જે વસ્તુ બની છે, અપહરણ થયા છે, મોટી ઉંમરે લગ્ન થયા છે, કોઈ છોકરીઓ લઈને ભાગી ગયા છે, કોઈને આમ કર્યું છે, કોઈને આપઘાત કર્યા છે, કોઈને છેતરીને માર્યા છે, એ બધું દ્વાપ્રયુગમાં બન્યું છે. એ દ્વાપ્રયુગમાં જે બની અત્યારે કળિયુગમાં છે. અટાણે 60, 65, 70 વર્ષના બાપા બીજું ઘર કરે છે અત્યારની જો સંજોગોમાં. આ દ્વાપ્રયુગની વાત છે. તેથી જો આ મુંજન વ્રત થઈ મુંજાઈ ગયા, એની મૂંઝવણ દીકરા હટાવી, બાપની મૂંઝવણ દીકરા હટાવી. આજે એવું ઘણું આપણે જોવા મળે છે. અમુક બાપની ઉંમર થાય ને વિધુર થયા હોય પછી ઘણા દીકરા એવા છે ને એને માં ગોતી દે કે મારા બાપા એકલા મૂંઝા છે, 60, 65 વર્ષની ઉંમર છે, એની પાસે પૈસા છે, સુખી છે, અટાણી એકલા છે. એટલે આપણે ગમે એમાં આપણે ગમે દીકરી ગોતીએ, ભલે એ અમારી ઉંમરવાળા હોય, પછી છે ઉંમરમાં પછી નાચ જાત જોવાની નથી આવતી. અમુક 60, 70 વર્ષ પછી બીજું ઘર કરવું એને નાચ ભાતનું ન હોય. આ વૃદ્ધ હતા, આ કોની દીકરી હતી? માસીમાની. એ નાચની જ નહોતી ને, છતાં નાચ ભાતનું પછી જોવા નથી આવતું. પોતાને ઘરમાં કોઈ સ્ત્રી નથી, મા બાપ દીકરો બે જ છે, હસ્તિનાપુરનો રાજા છે, સગવડ છે, તો હવે હું કરવું? વ્રત થઈ ગયો છે પણ વાસના માણસની જાતી નથી. વાસના છે ને બહુ વહેમી. વાસના તો કોઈ ભગવાનની દયા હોય સારું હોય ને એની જ એને વાસના નથી જાતી. 60, 70 વર્ષે વાસના ઊભી થાય. શાંતનુ રાજા 60, 70 વર્ષની ઉંમરે વાસના જાગૃત થઈ કે મારે બીજું ઘર કરવું છે. આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા અને રાજકાજથી તદ્દ વિમુખ થઈ ગયેલા. પોતાના મહાન પરાક્રમી પિતાની આવી મનુદશા જોઈને અત્યંત વ્યગ્ર બની ગયેલા દેવવ્રતે અંતે એન કેન પ્રકારે મહારાજનાને હૃદય વેદનાનું રહસ્ય જાણી લીધું. ગુપ્ત રીતે બાપા વાત તો દીકરા ન કરે, મારે પણ ઘર કરવું છે, પણ આજુબાજુથી પૂછી ગયા મારા બાપાને શું તકલીફ છે. એના માણસો ને રાજના કે ભાઈ આ મારા બાપા કોઈને બોલતા નથી, ચાલતા નથી, એકદમ બેઠા, રાજકારણમાં ધ્યાન દેતા નહીં. બીજા પછી જાણી લીધું કે એને શું તકલીફ છે. છોકરાને જાણવું હોય તો અમુક વાત બાપ તો ન કહી શકે. પછી છોકરો જાણી લીધું દેવવ્રતે. પછી તે એકલો મારતે ઘોડે યમુના તટે પહોંચી ગયો. પછી પોતે એકલો ગયો દેવરાજ પાસે, પોતે એકલો ગયો ઘોડો લઈ. યુવાન હતો અને સીધો દાસરાજ ધીમને મળીને પ્રાપ્ત માહિતીના આધારે કહેવા લાગ્યો, હે દાસરાજ, હું તમારી પુત્રી સત્યવતીને મારા માતા તરીકે સ્વીકારવાની અને તેમને હસ્તિનાપુરની મહારાણી તરીકે સ્થાપિત કરવાની માંગણી લઈ અને તમારી પાસે આવ્યો. મારે તમારી દીકરીને માતા તરીકે, તમારી દીકરીને મારી માતા બને, મારા પિતાને ગણવા બે, એને માટે હું માંગણી લઈને આવ્યો છું. તમારી દીકરીને મારા પિતાને પરણાવો, મારી માતા બને. તો કૃપાએ મને કહો કે તમે કેવા પ્રકારના વસનની અપેક્ષા રાખી છે. તમે મારા બાપાને કહ્યું કે આ રીતે મારે છે, બોલો તમારે શું ઈચ્છા છે? દેવવ્રત પૂછે છે યુવરાજને, તમારે શું ઈચ્છા બોલો, મારા બાપાને દીકરી દેવાની કેમ ના પાડો, તમારી ઈચ્છા શું છે? દાસરાજ ઢીમર પોતાની મૂળ માંગણીને વળગી રહ્યા. પહેલા જેણે વાત કરી હતી ને, અને કહેવા લાગ્યા, હે યુવરાજ, જે માંગણી મેં મહારાજ આગળ રજૂ કરી હતી તે જ માંગણી આપને હું જણાવું છું. મેં મહારાજને જે વાત કરી હતી એ આંગણ હું તને કહું છું. મને ધન સંપત્તિ કે અન્ય કોઈ પણ પ્રકારની અપેક્ષાની લાલસા નથી. મારે કોઈ તારા બાપાએ કહ્યું તને ધન સંપત્તિ આપું, મૂડી આપું, જમીન આપું, એની મારે કોઈ જરૂર નથી. મેં એ વાત તારા બાપાને કરી હતી. હું તો કેવળ મારી પુત્રીના અને તેના ભાવિ સંતાનોના સુખ માટે ચિંતિત છું. બોલ, મારા પુત્રીનું અને એના સંતાન થાય એનું ભાવિ જ હું, એના છોકરાનું હું. આ એ મારી દીકરીઓ રાજાણી બની ગઈ, ભાઈ એને કોઈ તકલીફ, એને કાલ સંતાન થાય, ભાઈ એનું ભાવિ હું. પાછા અમે તો હલકી જાત, ઢીમરની જાતિ, તમે ક્ષત્રિય કુળ, કાલે અમારા દીકરાને તકડી હોત મૂકે અને બને ને એવું.
આવું બને છે, આપણે અત્યારે જોઈએ એવું બને છે તે સમજ્યા. મારી પુત્રીને જો મહારાજા પરણે તો એનો પુત્ર જ હસ્તિનાપુરનો ગાદીપતિ બને, અન્ય કોઈ નહીં. મારા દીકરીને રાજા પરણે એનો દીકરો થાય એ રાજગદ્દીનો વારસદાર, બીજો કોઈ નહીં. પહેલી મારી માંગણી આ છે. ભીમની અપેક્ષા સાંભળીને દેવવ્રતે મનમાં તટસ્થ સંકલ્પ કરી લીધો અને પછી કહી દીધું, હે દાસરાજ, તમારી માંગણી મને સર્વથા કબૂલ ને મંજૂર. ગાદીનો વારસદાર નહીં બનવું, તમારે દીકરીનો દીકરો થાય એ રાજગાદીનો વારસદાર, જાઓ મને કબૂલ. પોતે આ શરત સ્વીકારી લીધી કે હું રાજગાદીનો વારસદાર છું, એ તો નહીં બનવાનો. બસ હું આ ક્ષણે તમારી અને તમારી પુત્રી સમક્ષ મારા યુવરાજ પદનો અને હસ્તિનાપુરના ભાવિ સમ્રાટ થવાના અધિકારનો હું ત્યાગ કરું છું. હું ભાવિ સમ્રાટ નહીં બનું, તમારી હસ્તકમાં તમારી દીકરી રૂબરૂ હું આ જાઓ એનો ત્યાગ કરું. હું સમ્રાટ ગાદીપતિ નહીં બનું, જાઓ. બરાબર. અને આપને વચન આપું છું કે માતા સત્યવતીનો પુત્ર જ હસ્તિનાપુરના રાજસિંહાસન પર શોભશે, જાઓ. સત્યવતીનો જે પુત્ર થાય એ જ રાજગાદી ઉપર શોભશે, હું રાજગાદીનો વારસ. દેવવ્રતનો ભવ્ય ત્યાગ અને એની અજોડ ભક્તિ, પિતૃભક્તિનું મનોવંદન કરી હવે દાસરાજે પોતાના વ્યવહાર કુશળતાના દાવમાં લગાવીને બીજી હોકઠી મારી. હોશિયાર હતો. આ એક તો પતી ગયું, મારા દીકરીનો દીકરો રાજગદ્દીનો ઉભી બની ગયો. હવે બીજી શરત મૂકે, જો આ અભણ માણા, આપણે કઈ નાની સેલી કોટલીનો માણા પણ હોશિયાર કેટલો, આપણે એ આ જોવાનું કે નાના માણસ બુદ્ધિનો એવું નથી હોતું. આ તો માછીમાર હતો, માછીમારનો ધંધો કરતો, એને માછીમારનો પ્રમુખ હતો, એનો મંડળ હોય ને એનો પ્રમુખ હતો, એટલે આગેવાન માણસ હતો. પણ હતો તો માછીમાર, તો હોશિયાર બહુ. આ ભાગવત એ બતાવે છે કે નાના માણસ બુદ્ધિનો એવું નથી હો. નાના માણસ બુદ્ધિ હોય, આપણે કે આ વાઘરીને શું ખબર પડે, હરિજનને શું ખબર પડે, એવું નથી હોતું. એમાં આંબેડકર થઈ ગયા ને, આપણે આજની તારીખ જોઈ, હરિજનમાં આંબેડકર થઈ ગયા ને, કે મહાન થઈ ગયા ને બુદ્ધિશાળી હરિજન હતા. એ ભણ્યા તો એ નોખા બેન ભણ્યા હતા. માનો કે વડોદરા મહારાજ ભણાવ્યા હતા, શેટાબેન સાટ નાખતા. આપણે બધા ખબર છે આપણને કે હરિજન આવે એટલે આપણે સાટ નાખતા અને હટતા નહીં, હાથો તેમ રોટલો ન દેતા. તેણે કહી દીધું, હે યુવરાજ, આપ ધન્ય છો, પરંતુ આટલા વચન માત્રથી મારા ચિંતાતુર મનને શાંતિ મળે તેમ નથી. તમે એક વચન એમાં મને શાંતિ મળે નથી. કેમ કે હું રાજ પરિવારોના સત્તા પ્રાપ્તિ માટેની સાઠ મારી તથા રાજગદ્દીના હક માટેના મારા મારીથી વાફેક છું. તેથી સંકોચ આટલું કહી આવી ન શકતું, કારણ કે મને ખબર છે રાજગાદી મારામારી થાય, એકબીજાને ખૂન ખરાબા થાય ને. શું કામ થાય? રાજગાદી હારું, રાજા મારા ઝઘડા શું કામ થાય? ગાદી હારું ને. આપણે એ કે મેં એવું ઘણું જોયું છે કે ભાઈમાં ઝઘડા થાય રાજગાદી હારું ને મિલકત હારું, અને આજે થાય છે ને. આજે મિલકત હારું ભાઈને ભાઈ મારી નાખે, બાપને બાપ દીકરો મારી નાખે, દીકરાને બાપ મારી નાખે, એવું આજે બને છે ને. આ તેદી બનતું. હિમરાજે એ વિચાર કર્યો દાસરાજે કે હું એ જોઉં છું શાંતિ મળે, હું રાજ પરિવારમાં સત્તા પ્રાપ્તિ માટે સાઠ મારી તો રાજગદ્દીના હક માટેની મારામારીથી વાફેક છું. તેથી સંકોચ આટલું કયા વિના રહી શકતો નથી. આપે તો મહાનતા દાખવીને મારી પુત્રીના સંતાનો માટે આપનો અધિકાર તો જાતો કર્યો. હાલો, એ તો મેં જોયું, તમે તમારો અધિકાર જાતો કર્યો, પરંતુ કેમ જાણું ભવિષ્યમાં આપનો પુત્ર, તમે જાત કરજો ભાઈ, તમારા લગ્ન થવાના, તમારા પછી પુત્ર થવાનો, લગ્ન થાય એટલે મારા દીકરીના પુત્ર સાથે યુદ્ધ કરીને હસ્તિનાપુરનું સિંહાસન ઝૂંટવી લેતો એનું શું કરવું બોલો? થાય નહીં એવું ભાઈ. આ તો મારો દીકરીનો દીકરો એટલે હલકી કોમનો દીકરો,
અને તમે લગ્ન કરો ને તમારો પુત્ર થાય એ મારા દીકરાને મારીને તકડી મૂકે અને લઈ લે. હાલ તો થઈ જા, તારા બાપનું નથી મારા બાપનું. હે કરીએ મૂકે ને આપણે જોઈએ છે ને અત્યારે દુનિયા. એ ગાંગેવ એનું હું 2 ગ્રામ ગાંગેવ ને 2 નામ હતા. દેવવ્રત ગાંગેવ એટલે ગંગાનો પુત્ર. આપના વચન પાલનમાં મને પૂર્ણ વિશ્વાસ છે તો આપનો પુત્ર આપના વચનનું પાલન કરશે. એની પ્રતિથી મને શી થાય? બોલો તમે. તમારું વચનમાં તમારો દીકરો તમારું વચન પાળે કે ન પાળે એ શું ખબર? તમે દલા પાડી કાલ તમારો પુત્ર થાય એ તમારું કોઈ ન માને. વાતે આજી છે ને, બાપનો કોઈ દીકરો ન માને. હે ન માને. દેવવ્રત તો મારે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. હવે આનું શું કહ્યું? બોલી વાત તો પતી ગઈ. ધર્મ સંકટમાં મુકાઈ ગયા. મારા દીકરો ત્યાંના તગણી એને વાત કરી. એક બાજુ પિતાની વ્યાકુળતા અને વ્યગ્રતા, બીજી બાજુ સત્યવતીના પિતાની અનુચિત માંગણી અને અઠાગ્રહ વચ્ચે દેવવ્રત કમી ઉઠ્યો. હવે આનું કરવું હું? એક ઓર પિતાના એના મોહ, એક ઓર દેવવ્રતની માંગણી. આ રીતે હવે આ વિશે પોતે મૂંઝાણા શું કરવું. તેણે ક્ષણધર્મ નિર્ણય લઈ લીધો. ડરતા તથા ઉગ્રતા ધારણ કરીને આકાશ શિરાઈ જાય એવો પ્રસંગ ઘોર બોલ્યા. પોતાના મનને નિર્ણય લઈ લીધો. આકાશ શિરાય એવો શબ્દ બોલ્યા. દાસરાજ, હું સૂર્ય, ચંદ્ર અને 10 દિશાઓના દિક્પાલ તેમજ પ્રકૃતિના પંચતત્વો સમક્ષ પ્રતિજ્ઞા કરું કે હું મારા આ માનવ અવતારમાં કદાપી લગ્ન નહીં કરું. આ માનવ અવતારમાં હું કદાપી લગ્ન નહીં કરું અને આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. જીવન બ્રહ્મચર્ય પાલન. લગ્ન કરું તો દીકરો થાય ને. લગ્ન નહીં કરું. આજીવન પ્રતિજ્ઞા લઈ લીધી. જીવું ત્યાં સુધી લગ્ન નહીં કરું. નકર એમ તો હાલો 5-10 વર્ષ નહીં જીવી ત્યાંથી લગ્ન નહીં કરું. પ્રતિજ્ઞા લઈ લીધી. દેવવ્રતની આ ભીષ્મ પ્રતિજ્ઞા સાંભળીને વૃક્ષો પણ થરથરી ગયા. હા 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 હા, કેવી ભયંકર પ્રતિજ્ઞા. બાપ હારુથી પોતાના બાપને સુખી કરવા બાપે પોતાની જિંદગી હોડમાં મૂકી દીધી. આપણે જોઈએ તો પોતાના બાપ માટે ને, બાપ માટે એના બાપને સુખી કરવા, એના બાપના આશીર્વાદ લેવા એણે પોતાની જિંદગી હોડમાં મૂકી દીધી. એટલે જ કહ્યું ને, જા સૌ છે તારું મૃત્યુ થઈને વરદાન આપ્યું ને. એના બાપની ઉંમરે એને સંતોષ કરવા માટે આ પ્રતિજ્ઞા લીધી. બીજી પટનાની બનાવી. એને 2 સંતાન થાય છે. છતાં એના આશીર્વાદ મળ્યા કે જા હું તને આશીર્વાદ આપું છું, તારી 6 ઈચ્છાથી મૃત્યુ થાય, તારી મરજી વિના તારું મૃત્યુ નહીં થાય. આવા એના બાપે એના આશીર્વાદ. જો બાપના અહીંયા ઠાર્યા હોય ને તો આશીર્વાદ મળે. આજની આપણે ગણીએ, અત્યારે આપણે ઘણું જોઈએ છીએ, પણ જેના માવતરને જેણે સુખી કર્યા હોય ને આજની તારીખે એના પ્રજા સુખી થાય. આજની તારીખમાં આજના યુગમાં બને છે ને. ભલે એણે નાનપણમાં જે દુઃખ વિચાર્યા છે, આપણામાં ત્યાં દાદા થોડું કર્યું છે, નાના મોટા કર્યા છે, તકલીફ કરી છે, છતાં કંઈ ગુમાવ્યું પણ હોય છે. ગુમાવ્યું હોય ને, ઘણાના માનવ નાનપણવાનું ગટપણ ગુમાવ્યું હોય, મિલકતે ગુમાવ્યું હોય, કોઈ તકલીફમાં આવી ગયા હોય. પણ જેણે મા બાપની સેવા કરી, જેણે મા બાપને સંતુષ્ટ કર્યા, એની જિંદગીમાં એ દુઃખી નહીં થાય. એના પરિવાર શાંતિથી જીવી શકશે. જો ભીષ્મ પછી નામ પડ્યું દેવવ્રતે એના 70 વર્ષના બાપાને સંતુષ્ટ કર્યા, એની માંગણી પૂરી કરી, તો એને આશીર્વાદ એના મા બાપના મળ્યા. માના આશીર્વાદ એને હતા જ, ગંગાજીના એના આશીર્વાદ એને હતા જ, કારણ ગંગાનો પુત્ર હતો. પછી પિતાના આશીર્વાદ મળ્યા, 2ના આશીર્વાદ મળ્યા ને 155 જીવા. પછી જીવા ત્યાંથી દુઃખ ને દુઃખ જ ભૂગ્યું. આખો ઇતિહાસ જોઈએ. ભીષ્મને કેદી સુખ મળ્યું? કારણ કે પાંડવો કૌરવ જન્મ એમાંનો વ્યાજથી થયો. આ 2 ભાઈ પછી 2ને કોઈ દીકરી દેતા નહોતા. એ બધું ઠેઠથી દુઃખ જ ઊભું થયું. અહીંથી એનું દુઃખ ચાલુ થાય. ભીષ્મનું અહીંથી દુઃખ ચાલુ થાય. હવે એને આગળ જતા હું થાય એ બધું આવશે.
હમણાં નદીના વહેતા જળ થંભી ગયા, આકાશ ધ્રુજી ઉઠ્યું, દીપપાલો ડોલી ગયા, અને આ વેળા ત્યાં એકત્રિત થયેલા ગયેલા માછીમારો તથા યાત્રાળુઓ દેવવ્રતની આ ભૂતપૂર્વ ભીષ્મ પ્રતિજ્ઞાના શબ્દોથી સતમત થઈ ગયા, બધા આમ તકત થઈ ગયા. કેવી પ્રતિજ્ઞા એણે પિતાના સંતોષ માટે કરી. નગર પિતાને કે આવું થાવ, મારે હું કામ આમ દુઃખ ભોગવું, મારે હું કામ લગ્ન કર્યો રહેવું જોઈએ. એના બાપને કે તમે 70 તમને શરમ નથી થતી? થોડું કહીએ કે ને, પિતાને પુત્રનો કેવો અધિકાર છે. કાંઈ પણ પિતા ભૂલ કરે તો પુત્ર કહી શકે છે, અને પુત્ર ભૂલ કરે તો પિતા કહી શકે છે. એ તો અરજ પર છે ને. કોઈ મા બાપની ભૂલ હોય તો છોકરો સમજાવીને કહીએ કે ભાઈ આ તમારે ન કરાય. પછી કોઈ છોકરો ભૂલ કરતો હોય તો મા બાપને કહેવું પડે. ભીષ્મ પિતાએ દ્રૌપદી વસ્ત્રણમાં કાંઈ ન બોલ્યા, બધાને પિતા જ હતા ને, કાંઈ પણ ન બોલે છેલ્લે ભોગવું પડ્યું કે નહીં. કારણ કે એની દીકરાની ભૂલ હતી. બેયના દાદા હતા, પાંડવો કૌરવ બેયના. ભીષ્મ પિતાને જ્યારે દ્રૌપદીએ પૂછ્યું, દાદા આ માનો જુગારમાં મારા પતિ એને પોતાને લાગે પછી મને હારી ગયા, મને જવાબ આપો. એ ન બોલ્યા, કાંઈ ન બોલ્યા તો છેવટ ક્યાં જવું પડ્યું? બાણ સજામાં. કોઈ પણ દીકરો ભૂલ કરતો હોય તો માવતરની ફરજ છે, પછી ન અટકે તો તમે છૂટી જાઓ. હાલો આપણે કહ્યું કે સુગર, એક છોકરો સુગારી થયો, આપણે 2-5 વાર કહી કે પેલા સુગર ન રમાય, દારૂ ન પીવાય, પણ કે ન માને તો પછી તમને દોષ નથી લાગતો. પછી ભલે એનું લૂંટાઈ જાય, ગમે થાય. ભાઈ મેં તો તને પેલું કહ્યું હતું, તું નથી માન્યો તો તું ભોગવ. બીજું ત્યાર પછી તો જે થવાનું તે થઈ રહ્યું. દાદરા ઢીમનને હવે પોતાની પુત્રીના તેમજ તેના પુત્રના ભાવિ અંગે લેશ પણ શંકા કે ચિંતા ન રહી. કારણ કે એના દીકરીના એને સંબંધ કે હવે એ તો ઉપાધિ વહી ગઈ એને, મારા દીકરા રાજા બનશે. તેણે ઉત્સાહપૂર્વક પોતાની પુત્રી સત્યવતીને મહારાજા શાંતનુ સાથે પરણાવી. આમ અત્યાર સુધી ઝૂંપડીમાં રહેનારી એક સાધારણ માસીમાની પાલક પુત્રી હસ્તિનાપુરની પટરાણી બની ગઈ. બોલો, મસીમાની પાલક પુત્રી, એના મસીના પેટમાં આગળ આ વાત આવી ગઈ ને, મસી શીરી એમાંની પેટમાંથી નીકળી ગઈ. પાલક પુત્રી મસીમાની એક રાજરાણી મહારાણી બની ગઈ. એટલે આમાં કેના ક્યાં ભાગ છે એ કાંઈ ન શકે. હિમરરાજને ઉજળી મળતી, માછીમરને અને રાજરાણી બની ગઈ. એના ભાગ આપણે કહીએ ને કે આના ભાગનો સમોડિયો કોઈ નથી. નાનો માણસ કે હલકો માણસ ક્યારે બની જાય. પોતાના સુખ શાંતિ સંતોષ અને મહત્કાંક્ષી પૂર્તિ અને કુમાર દેવવ્રતે ભીષ્મ પ્રતિજ્ઞા કરી વિશ્વને ત્યાગ તથા બલિદાનનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું. તેનાથી ભાવિ વિભોર અને ગદગદ થયેલા પ્રેમાળ પિતા શાંતનુએ પોતાના જીવનભરના સંચિત પુણ્યકર્મના ફળરૂપે સંપ્રાપ્ત થયેલી શક્તિના સથવારે પુત્ર દેવવ્રતના મસ્તક પર હાથ મૂકીને તેને પૂછ્યું, ઈચ્છા મૃત્યુનું વરદાન આપી દીધું. એણે જે આખી જિંદગીના જે પુણ્ય કર્યા હતા, જેણે વ્રત કર્યા હતા, જે રાજા હતા, મહાન હતા, એના વ્રતનું જે પુણ્ય એ બધું એને અર્પણ કરી દીધું. જા તારું ઈચ્છા મૃત્યુ કરશું. હવે એણે વરદાન થઈ દીધું અને કહી દીધું કે હે પુત્ર, આજથી હવે તું દેવવ્રત તરીકે નહીં, ભીષ્મના નામથી આરીમાં વળખાય. આજથી તારું નામ ભીષ્મ, દેવવ્રત પૂરું. તે આવી પ્રત્યેક લઈને તેને ભીષ્મ તરીકે એનો આપી દીધો. આજથી તારું નામ ભીષ્મ. એ પુત્ર ઓળખાઈ દીધી. હે મહાનુભાવો, રાજમાતા સત્યવતીના પૂર્વજોના સંદર્ભે અત્યાર સુધી આપણે જે કંઈ જાણ્યું તે પરથી આપ સૌના ધ્યાન પર હવે હું એક નોંધપાત્ર હકીકત લાવવા માગું છું. નારદજી એવું કહે છે, હવે પછીની ભીષ્મતાની કથામાં મહાભારતના 2 મુખ્ય પાત્રો પોતાના નવા નામાભિધાન સાથે પ્રવેશી રહ્યા છે. ગંગાપુત્ર દેવવ્રત હવે ભીષ્મના નામે, માસી કન્યા મસ્કંધા હવે સત્યવતી નામે ઓળખાવા લાગ્યા. અને હવે સત્યવતી મીડિયા કહેવાય. મસ્કંધા હતી એમાં સત્યવતી, અને આને દેવવ્રતને બદલે ભીષ્મ એ નામથી પછી 2 ઓળખાવા માંડ્યા. ઓલા જૂના નામ પૂછાઈ ગયા.
હવે આ બાજુ પિતૃભક્તિનું અનમોલ બેનું અને ઉત્કર ઉદાહરણ વિશે સમક્ષ સમિત મહાન ત્યાગી ભીષ્મ તો ધન્ય ધન્ય બની ગયા. તો બીજી બાજુ પ્રતાપની મહારાણી બનેલી સત્યવતીના જીવનમાં ત્યાર પછી કેવી રોમાંચક ઘટનાઓ બની એ હવે જોયેલી. રાણી બની ગયા પછી આ તો ધન્ય ધન્ય થઈ ગયા પ્રતિજ્ઞાજી. હવે એના પછી સત્યવતીમાં હું બન્યું એ આ રાણી બન્યા પછી કહ્યું જો હસ્તિનાપુરની મહારાણી બનેલી સત્યવતીના જીવનમાં ત્યાર પછી કેવી રોમાંચક ઘટનાઓ બની તે આપણે જોઈએ. પોતાની મનવાસી જૂની સાથે પરણીને પૂર્ણ ગ્રસ્થાશ્રમી બનેલા મહારાજા શાંતનું જે પૈયે પર રાણી સત્યવતી સાથે આનંદ પ્રમોદમાં પ્રસન્ન દાંપત્ય જીવન જીવી રહ્યા. મોટી ઉંમરે લગ્ન કર્યા. સત્યવતી હું નાની હતી એને રે દાંપત્ય જીવન આનંદથી બે જીવી રહ્યા. રાજકાજનું દાંપત્ય યુવરાજ ભીષ્મને શિરે હતું. ભલે ગાદી ઉપર નહોતો બેઠો પણ રાજકાદી સંભાળતો હતો. ગાદીનો માથે બેવાનો અધિકાર તો નહોતો. અને અસ્ત્ર શસ્ત્ર સર્વે વિદ્યાઓથી સજ્જ એવા પરાક્રમી ભીષ્મની ધાકથી કુંજાગાળ રાજ્યની સીમાઓ પણ સુરક્ષિત હતી. એની એવી ધાક હતી. આખા રાજ્યની અંદર ભીષ્મનું નામ આવે એટલે કોઈ હળવળે નહીં, કોઈ હથિયાર એને હમું યુદ્ધ કરવા ન આવે. આ તો ચાર ઋષિમુનિ પણ ભણેલો હતો. વિદ્યાની પાસે એવડી મોટી હતી. પરશુરામની વિદ્યા, વશિષ્ઠની વિદ્યા, ચારના આપણે આગળ વાત આવી ગઈ ને, ચાર ઋષિ પર ગંગાજી ભણાવ્યો હતો. ચાર ઋષિ પર ભણાવવા એની માનો વિદ્યા તો પુષ્કળ હતી. તે હસ્તિનાપુર નરેશ નિશ્ચિત નિર્ભય થઈને સમય નિર્ગમ કરી રહ્યા હતા. સમય વીતતા મહારાણી સત્યવતીને 2 વર્ષને અંતરે 2 પુત્રનો જન્મ થયો. એક પુત્ર 2 વર્ષે બીજો પુત્ર. 2 પુત્રનો જન્મ થયો. 2 પુત્રની માતા બની. કારણ મોટાનું નામ ચિત્રાંગ અને નાનાનું નામ વિચિત્ર વીર્ય પાડવામાં. 2 પુત્રના નામ પાડ્યા. એક ચિત્રાંગ, વિચિત્ર વીર્ય. ત્યારબાદ એક ટૂંકી માંદગી ભોગવીને મહારાજા શાંતો અવસાન થયું. કારણ ઉંમર થઈ ગઈ હતી. 2 દીકરાનો જન્મ થયો. અમુક બીમારી રહી. 2 વર્ષ પછી ધામમાં આવી ગયા. કારણ કે માણસને ઉંમર થાય એટલે ધામમાં તો જવું પડે. દીકરા નાના હજી સમજણા નહોતા થયા ત્યાં પોતે ધામમાં આવી ગયા. ત્યારે પોતાની અપર માતાનું વૈવિધ્ય દુઃખ હળવું કરવા સુભાષિતી ભીષ્મે પોતે આપેલી વચન અનુસાર પોતાનો રાજધિકાર જતો કરીને યુવરાજ પદે રાજકુમાર ચિત્રાંગને અભિષેક કર્યો. નાનો હતો ને, કારણ કે એના માતાના સંતોષ માટે. રાજા ગાદી વિના તો રાજા વિના ગાદી ન શોધે. નાની ઉંમર હતી, લગ્ન નહોતા કર્યા, ત્યાં રાજગાદીનો વારસ બનાવ્યો. ધ્યાન તો ભીષ્મ રાખતા હતા. ખાલી એને રાજગાદીમાં બેહારવાનો હતો. એને બીજી કંઈ ખબર નહોતી. પોતાની ઉંમર નાની હતી. કેમ રાજને ખબર નહીં પડે? ભીષ્મ તેનો ભાઈ થાય ને, એનો ભાઈ થાય. એની માનાને સંતોષ થયો કે રાજા વૈયા ગયા, ગાદી ઉપર તો ગાદી ખાલી ન હાલે, એટલા નથી શક્યું. પછી મહારાજાના અકાળ અવસાનનો આઘાત માંડ માંડ ઝીરવેલી રાણી સત્યવતીના જીવનમાં ઓછીતો વળી પાછો એક બીજો વર્જગા ચર્યો. પોતાના નામધારી ચિત્રાંગ નામના એક ગાંધવ સાથે મૃગલા કેરતા બંને એક સાથે છોડેલા બાણથી ઘાયલ થયેલા મૃગની માલિકી બાબત પ્રથમ ઝઘડો, પછી યુદ્ધ થતા યુવરાજ ચિત્રાંગ વીર ગતિને પામી. નાની ઉંમરમાં ગાદી બેર્યો તો મૃગલા રમવા ગયા. 2 હમામાં બાણ મૃગલાને માર્યું, એ લોકો મેં માર્યું, એ લોકો મેં માર્યું. 2નો ઝઘડો થયો માથાકૂટથી. માં ચિત્રાંગ મરી ગયો, કારણ ઓલે મારી નાખ્યો. આ તો ઝઘડો છે. હસ્તિનાપુરમાં હાહાકાર થઈ ગયો. રાજમાતા સત્યવતી ઉપર તો જાણે વીજળી તૂટી પડી. કારણ કે રાજા વૈયા ગયા, પુત્ર વૈયો ગયો. માતાને થાજ કરો ને કે જુવાન દીકરો ત્યાં મરી જાય, વીજળી તૂટી પડી. ભીષ્મે માતાને સાંત્વના આપી. ચિત્રાંગની વિધિપૂર્વક ઉત્તરક્રિયા કરી.
હજી તો વયમાં નાનો હતો, છતાં હસ્તિનાપુરની રાજગાદી પર વિચિત્ર વીર્યનો રાજગાદી કરી દે. નાનો હતો એને બેહાડી દીધો, ગાદી નોન એને બેહાડી દીધો. પછી તો વર્ષો પર વર્ષો વીતવા લાગ્યા અને પોતાના એકમાત્ર પુત્ર વિચિત્ર વીર્યની માતા નહીં, મહારાણી સત્યવતીને હસ્તિનાપુરની રાજગાદીના ઉત્તરાધિકારી અંગે ચિંતા થાય એ તો ભાવિ હતું. તે તેમણે એક દિવસ પુત્ર ભીષ્મને એકાંતમાં બોલાવીને ગંભીરતાથી કહી દીધું, હે વત્સલ, તારો લઘુબંધ વિસ્તૃત વીર્ય હજી વિવાહ યોગ્ય થયો છે. તેથી મારી ઈચ્છા છે કે તમે હવે એના લગ્ન માટે આવ્યો તો કોઈ રાજની કન્યા ગોતો. કારણ કે હવે આમ જુવાન થયો છે, લગ્નનો ટાઈમ થયો છે, તો કોઈ કન્યા ગોતો એને માટે હવે લગ્ન કનો ગોતો. કને તપાસ આદરો તો આપણે એને પરણાવી દઈએ. સમજ્યા? ભલે નાનો છે પણ રાજને પરણાવી દઈએ એવી મારી ઈચ્છા છે. તમે તો સમજુ છો, તેથી મારી ઉતાવળ પાછળનું કારણ જણાવતી નથી. તમે સમજુ માણસ છો, તમને ખબર છે મારી ઉતાવળ છે. કારણ કે હું સૌ તે યાથી મારા દીકરાને પરણાવી દઉં. એક તો વયો ગયો, એકને પરણાવી દઉં. ભીષ્મ સમજી ગયા અને માતા સત્યવતીને તત્ક્ષ હૈયાધરણ આપીને કહી દીધું કે હે માતા, આપ નિશ્ચિત થઈ જાઓ. આપને ઈચ્છાનુસાર હવે હું ટૂંક સમયમાં જ મહારાજા વિસ્તરવીરના લગ્ન થઈ જાય. તમે નિરાત રાખો. હવે ધીમે ધીમે કન્યા ગોતું અને આપણા દીકરાના લગ્ન કરી નાખશું. ત્યાર પછી હજી થોડાક દિવસ પસાર થયા છે, ત્યાં તો કાશીન્દ્રે હોત્રવાહનને પોતાની ઉંમરલાયક 3 કન્યાઓ અંબિકા અને અંબાલિકા તો સ્વયંવર રીશો. ત્યાં થોડાક દિવસ થયા ખબર પડી કે આનો સ્વયંવર અંબિકા અંબાલિકાનો છે. હા, રાધન્ય કાશી રાધન્ય. સમાચાર પ્રાપ્ત થતા ભીષ્મે પોતાના નાના ભાઈ વિસ્તૃતવીર્ય માટે પણ આ 3 કન્યાનો અપહરણ કરવાનો મનોમન સંકલ્પ કર્યો અને તેઓ એકલા રથારૂઢ થઈને વાયુ વેગે કાશીનગરમાં પહોંચી ગયા. હવે આ કન્યાઓનું હરણ કરી આવું. આ ભાઈ એક ને 2, એકને 2 પરણાવી દો. સમજ્યા? એક તો વયો ગયો. પછી તો શ્રીમંતના મહામંડપમાં સદ ભીષ્મના અણધાર્યો પ્રવેશથી હતભ્રત અને આશ્ચર્ય થઈ ગયેલા સર્વે રાજાઓ લગ્નસ્થ રાજકુમારો અંદરો અંદર ગુપ શુપ કરવા લાગી ગયા કે શું કાશીરાજની અતિ સુંદર આ કન્યાઓના રૂપમાં વખાણ સાંભળીને લગ્નની વય વટાવી શકેલા આ ભીષ્મે હવે રહીને પોતાના બ્રહ્મચર્યનો વ્રતનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો નથી. અંદરો અંદર વાતો કરો કે આ ભીષ્મે શું કર્યું, આ રૂપાળી છોકરીઓ ભાળીને એને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હું અંદરો અંદર માટે વાતો કહેવાય જ નહીં. ભીષ્મ જુવાન હતા, આ 3 દીકરીઓને અપહરણ કરવું, બીજા મીડિયા કરો કે આ શું કહેવાય કે આને એક તો બ્રહ્મચર્યનું વ્રત લીધું છે એને પાછું લગ્ન કરવાનું થયું છે. તો તેઓ કે ખુદ કાશીરાજ હોતરાજ પોતાની આગળ કંઈ પણ વિચારે તે પહેલાં તો પ્રશ્ન ઉદ્ઘોષ કરીને ભીષ્મે કહી દીધું, હે રાજવીઓ, હું આ કન્યાઓની વરમાળાઓને કપેટા કરી એટલે નથી આવ્યો. આની વરમાળા પહેરવા માટે હું આવ્યો નથી. સાંભળો બધાય, આ દીકરીઓને લગ્નમાં હું આવ્યો દીકરો, પણ હું વરમાળા પહેરવા લગ્ન કરવા માટે નથી આવ્યો. સાંભળો બધાને કે અત્યારે નથી આવ્યો, બલકે મારા નાના ભાઈ હસ્તિનાપુરના વિચિત્ર વીર્ય માટે 3 કન્યાઓનું ક્ષત્રિય ધર્મને નાતે અપહરણ કરવાના ઈરાદથી આવ્યો. બોલો, બધાને સાંભળતા કહી દીધું. ક્ષત્રિય કન્યાઓને નાતે હું આનું અપહરણ કરવા આવ્યો છું. બોલો, હું મારા માટે નથી, મારો નાનો ભાઈ એને માટે આ દીકરી કન્યાઓનું અપહરણ કરવા આવ્યો છું. અને પાણી ટાઈમથી કહેજો બોલો ભાઈ, હજી વાર છે. એટલું કહેતા તો ભીષ્મે કાશીરાજની કન્યાઓને તવરાથી ઉપાડીને પોતાના રથમાં મૂકી દીધી અને જોતામાં તો પોતાનો રથ હસ્તિનાપુર ભણીપુર પર દોડાવી મૂક્યો.
હવે બન્યું એવું કે જેવા હોશકોશ આવ્યા કે તરત સ્વયંવરમાંથી ઉપર સર્વે રાજાઓ ભીષ્મા આપણી આંખમાં ધૂળ નાખીને સાયલો ગયો. પણ જય જઈને શિષ્ય કેટલે આપણે બધા રાજા બેઠા છે, બધાને આંખમાં ધૂળ નાખી થઈને કરીને ગયો. આપણે વાહ પડો અને આડા ફરો લઈને જાય ક્યાં આપણા બધા દાદા, આપણે દાદા એકલો છે, આપણે બધા આડા ફરો. એવો રોષયુક્ત ભાવ સાથે ભ્રકુટી સડાવીને દાંત કસસાવીને દોડ્યા અને પોતાના રથ ઉપર ચડીને ભીષ્મની પાછળ પડ્યા. દૂર સુદર ભીષ્મનો રથ દેખાતો હતો. રાજાઓમાંથી સૌની આગળ શોભપતિ સાલ્વનો રથ હતો. ભીષ્મ પૂર્ણથી સવસ્તા અને સાવધાની જાતે પોતાનો રથ હાંકી રહ્યા હતા. એના રથમાં પોતે એકલા હતા, રથ પોતે હાંકતા હતા, સાથી નહોતો. અને રથની અંદર પાંદડાની જેમ થરથરતી ધ્રુજતી કાશીરાજને ત્રણેય કન્યાઓ એકબીજાને વળગી ઊભી રહી હતી. ત્યાં તો બધા રાજાઓ દ્રુતગતિથી ઘસી આવ્યા અને ભીષ્મના રથને ઘેરી લીધો. ઓલી ત્રણેય દીકરી તરત ધ્રુજતી હતી. અપહરણ કર્યું ભીષ્મએ, કારણ કે દીકરીને જેમ થાય ને મારી દિશા થાય. દિશા નહોતી, પરણી લેવડે શું થાય, જેની ઈચ્છા તો નહોતી. યુદ્ધ કુશળ ભીષ્મે તત્ક્ષણ પ્રતિનો ક્યાસ કાઢી લીધો અને તરત જ પોતાના દુપટ્ટાથી તાર કાઢીને એ તારને સંપસ્તાથી મંત્રીને પોતાના રથને વજ્ર કવચ બનાવી દીધું. વિદ્યા તેની પાછી રથને પેલું કવચ ને કોઈ ક્ષત્રિયનું બાણ આવે અત્યારે તો એમ રથને કન્યા ન લાગે. એ માટે એને પેલું રિશ્તા કરી દીધું. કારણ કે બધું વિશાળ એ તો મંત્ર હતા, મંત્રથી આખા મંત્ર જે મોથને મટી લીધા, જેથી કોઈ પણ અસ્ત્ર પોતાના રથને ન થાળી શકે કે ન બાળી શકે. પછી પાછળ પડેલા રાજાઓને ડરાવી ગભરાવીને ઘર ભેગા કરી દેવા માટે ભીષ્મે તેમની સામે અગ્નાસ્ત્ર છોડ્યું. તેનાથી તાંડવ લેતી અગ્નિની જ્વાળાથી બચવા વિપક્ષી રાજાઓના રથના ઘોડા આગળ વધવાને બદલે 4 પગે કૂદીને હટવા લાગ્યા. અગ્નાર છોડીને ભડકો થયો બધી. ઘોડા ભાગવાનું ભલે મંડ્યા, અન્ય ઠેકડા મારવા, કારણ કે અગ્નિ લાગે. એટલેથી પણ ન અટક્યા. ભીષ્મે વાવ્યાસ્ત્ર છોડ્યું, પ્રયોગ કર્યો. જેમ ઉડતી પવનની આંધીઓએ સમગ્ર વાતાવરણને ધુમ્મસ બનાવી દીધું. મંડી ધૂળ ઉડવા અને આખું ધુમ્મસ બનાવી દીધું. છેલ્લે મહાપ્રક્રમ ભીષ્મે ગાંધવ્રત કાર્ય કરી નાચતા રાજાઓના રથો પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો. ફળસ્વરૂપે તમામ રાજાઓ અડધે રથેથી પાછા વળી ગયા અને પથ્થરાનો વરસાદ થયો બધા પાછા વળી ગયા. પછી એકમાત્ર સોલપતિ સાલ્વ કે જે કાશીરાજની કન્યા અંબાને ભણવા માટે અધીરો થઈને સરોવરમાં આવ્યો. સાલ્વ હતો તે અધીરો થઈને અંબાને એનો સાનમોનો પત્ર લખ્યો, મારે તારે લગ્ન કરાવી હરી આવ્યો. તેણે પોતાનું જીવન સ્વપ્ન સખત બનાવી દેતા ભીષ્મને જાનથી મારી નાખવા દૂર ઊભા 2 પ્રકારના ભયાનક અસ્ત્રોથી સજાવેલું અઘોર નામનું બાણ ભીષ્મ સામે છોડ્યું. જેમાં નીકળતી ધૂમસતમ જગારા મારતી જવાળોએ ભીષ્મ ભણી આગળ વધી તે પહેલાં તો શેતી ગયેલા ભીષ્મે તેની સામે મંત્ર ભણી રુદ્રાક્ષ છોડ્યું. જેણે ઘડીના 6ઠા ભાગમાં સાલવ રાજાના રથના ઘોડાને તથા તેના સાથીને બાળીને ભસ્મ કરી નાખ્યું. સળગતા રથમાંથી કૂદી પડેલો સોપતિ સાલ્વ પછી દોટ મૂકીને જીવ બચાવવા નગર ભણી ભાગી. ઘોડા રથને મારી નાખ્યા અને પોતે પોતાનો જીવ બચાવવા ભાગી. એ શ્રોતાજનો સોપતિ સાલ્વને મનોવરથી મરી શકી, મને બધા છોડી દો, હું સાલ્વને મનથી વરી શકી છું, તમે મને છોડી દો. આ 2 લઈ દો બરાબર, મને છોડી દો. તેથી હું તેમના સિવાય અન્ય કોઈને પણ પરણીશ નહીં.
તેમ છતાં જો તમે મને તમારા ભાઈ સાથે પરાયણે પરણાવવાનો પ્રયત્ન કરશો તો હું જીભ કરડીને આત્મહત્યા કરી લઈશ. પરાયણે પરણાવીશું તમારા ભાઈ હારી તો હું આત્મહત્યા કરી લઈશ. હું સાલવાને મનથી કરી શક્યું તો મને છોડી દો. આટલું સાંભળીને ધર્મિષ્ઠ ભીષ્મે તરત જ પોતાનો રથ ઉભાવ્યો અને સાલ્વરાજની રાજધાની તરફ રથને વાળી દીધો. પછી જેવી શોભેરાજની શરત આવી ગઈ તરત જ અંબાને રથમાંથી ઉતારી દીધી. તેથી બે બહેનોને લઈને ભીષ્મે રથને હસ્તિનાપુર ભણી દોડાવી મૂક્યો. પછી તો કાશીરાજની આ બંને કન્યાઓને લઈ ભીષ્મ હસ્તિનાપુરમાં આવ્યા અને પોતાના વરમાન ભાઈ વિચિત્રવીર્ય સાથે તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા. આખા હસ્તિનાપુરમાં આનંદ થઈ ગયો. રૂપના અંબાર સમી બે પુત્રવધૂને જોઈને રાજમાતા સત્યવતીની આંખમાં હરખના આંસુ આવી ગયા અને તેણે ભીષ્મને બોલાવીને તેને હૃદય પર ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. એ મહાનુભાવો પોતાના ટાઈમ થઈ ગયો. નારદ શાંતનો મારા સતાવીએ છે. પછી ભીષ્મને કહે છે, ભીષ્મ તું પ્રતિજ્ઞા મૂકી દે. જ્યાં દીકરા નાના હતા તું રાજગાદી સંભાળી લે કે એ તો નહીં બને. પણ કે મારા ખાતે તે લીધી હતી પ્રતિજ્ઞા, તારા બાપ હારું મારા ખાતે, તો હું તને મૂકી દે. ભીષ્મ કે એ તો નહીં જ બને. પછી આ બે દીકરા મચ્છીમારને એને કોઈ દીકરી દેવાતી એનો નાચ બાર મૂક્યા. આપણે મહાભારતનો વાત આવે છે, આમાં તો ટૂંકમાં હોય બધું. મચ્છીમારની દીકરી એને સંત રાજા પરણ્યા એટલે હલકી કોમ ગણાય ને, એટલે એને નાચ બારા મૂક્યા કે ભાઈ આ દીકરાને કોઈ દીકરીને કોઈ ક્ષત્રિય કોઈને દીકરીને હાથ ન પડતો. એટલે ભીષ્મને હરણા કરવું કારણ નાચ બારા મૂક્યા કોઈ દીકરી દે નહીં. હસ્તિનાપુરનો રાજા ખરા પણ કોઈ દીકરી દે નહીં શું કરવું? હા, પણ ભીષ્મ એ માન્યા નહોતા. ના, સત્યવતીએ કહ્યું કે તમે હવે લગ્ન કરી લ્યો અને જે પ્રતિજ્ઞા મૂકી દો તો ગાદીનો વારસદાર તમે એને ગાદી સંભાળો કે એ તો નહીં બને. પછી મા દીકરો પુત્ર પછી શું કરવું? પછી એને માટે ઉપાય કરે. હવે લઈ આવે તને લઈ આવે અંબા પછી વરી સૂકી છે અને લઈને મૂકી દે છે. હવે ત્યાંથી અંબા અને ભીષ્મને શું વિરોધ થાય બેને, કારણ કે અંબા સાલ્વે ના પાડી કે હું હવે ન રાખું, એને ના પાડી. પછી ભીષ્મે ના પાડી. પછી લબડી. પછી પરસોત્તમ એને ગુરુજી ખોટું બોલે કે મને ભીષ્મ લઈ આવે ને મને ના પાડી, ખોટું બોલે કે મારો શિષ્ય આવું બોલે નહીં ખોટું. હા, પરશુરામ કે ના હાલ કે એ બેનોને યુદ્ધ થાય છે. શેવટ અંબા તપ કરી પ્રતિજ્ઞા મારે હાથે જ ભીષ્મનું મૃત્યુ. ત્યારે બીજી વખતે એને અંબાનો શિખંડી તરીકે જન્મ થાય છે અને ભીષ્મને લડાઈમાં અર્જુનને પહેલાં આગળ રાખે છે અને વાં ત્યાં બાણ મારે. ભગવાન કૃષ્ણે કહ્યું કે તું શિખંડીને આગળ રાખ. આ ભીષ્મ પિતાનું હતું કે ભગવાન જાણતા હોય ને બધું કે આ સ્ત્રી અમે લડતા ને આ શિખંડીની સ્ત્રી જાણે છે, એ પુરુષ નથી કે. એટલે ભીષ્મ હથિયાર હેઠા મૂકી દે. મહાભારતમાં બધી વાત આવે, આમાં તો બધું ટૂંકમાં આવે. આમાં બધું કહેવાય તો ન થાય પૂરું. હવે શું કહે છે નારદજી, હે મહાનુભાવો, પોતાના વરિષ્ઠ બંધુ ભીષ્મ દ્વારા અપહરણ કરીને લાવેલી આ બંને કન્યાઓ અંબિકા અને અંબિકાનું પાણી ગ્રહણ કર્યા બાદ સ્વર્ગની અપેક્ષાઓના રૂપ સૌંદર્યને પણ ઝાંખું પાડી દે એવું અપ્રતિમ વાલાવણ્ય અને યૌવન ધરાવતી કાશીરાજની રાજકુમારીઓના સંકટથી મંત્રમુગ્ધ હર્ષવિવર બની ગયેલા વિચિત્ર વીર્ય પછી તો આખો દિવસ રંગ મહેલમાં પડી રહેવા લાગ્યો. એમાં મોહ થઈ ગયો. પછી આની યારે માનો કે બહુ રૂપાળ્યું હતું, દેવલોકની કન્યા કરતાં રૂપાળ્યું હતું અને એની યારે મંડો રહેવા રાજમહેલમાં. પછી રાજગાદીમાં તો ભીષ્મ પિતા હતા, રાજગાદી ન બેન આમાં લાગ્યો. લગ્નને 6 મહિના પસાર થઈ ગયા તો પણ તેણે ન તો રાજકાજ અંગે કોઈ પૂછ્યા કરી,
ન તો એકે વાર રાજસભામાં પગ દીધો. બીજી બાજુ અંબિકા અને અંબાલિકા પણ રૂપ ગુણ સંપન્ન અશ્વિની કુમાર જેવા પતિ હસ્તિનાપુરના પટરાણી પદ મેળવીને એ ધન્ય બની ગયો. કારણ કે હસ્તિનાપુરની પટરાણી બોલો રાજા બન્યો તો. ભોગ વિલાસ કામ કીડા અને આનંદમાં રસ્યા પૈસા રહેતા, રાજગાદીમાં જાતો નહીં. વિચિત્ર વીર્ય એક ક્ષણ માટે રાણીઓથી વિમુખ થવાનું નામ નહોતું લેતું. એટલે રાજકાજ વર્તો શું ભીષ્મે પોતાની ફરજ સમજીને સંભાળી લીધું હતું. પરંતુ અત્રિ સર્વત્ર વિજયને એ ન્યાયે વધુ પડતા પત્ની સમાગમનું દુષ્પરિણામ એ આવ્યું કે વિચિત્ર વીર્યને ક્ષય રોગ થયો. અતિશય માણસ વિલાસમાં, અતિશય કામ ભોગમાં માણસને રોગ થાય. આપણું ભારત બતાવે, આપણું મહાભારત બતાવે. બે સ્ત્રીના મોહમાં પડ્યો રહ્યો વિલાસમાં, એમાં ક્ષય રોગ થયો. ક્ષય રોગ તેથી મોટો ગણાતો. ક્ષય રોગમાં માણસ બસે નહીં, મરી જાય. આપણે એને ખેરો કહેતા ને, ક્ષય રોગ થયો, રોગ બન્યો અને ભર યૌવનમાં તેનું અકાળ મૃત્યુ થઈ ગયું. યુવાન હતો તે મરી ગયો, સંતાન થયું નહીં, બે મરી ગયો. હસ્તિનાપુરનો સૂર્ય અસર ઢળી ગયો. હસ્તિનાપુર સૂર્ય ઢળી ગયો. ભીષ્મે પ્રતિજ્ઞા લઈ લીધી. એક ભાઈ માનો કે ઓલે મારી નાખ્યો, અમાye એક રોગમાં મરી ગયો, બે પુત્ર મરી ગયા, માતા એકલા થઈ ગયા. ભીષ્મ પિતા મા દીકરો બે રહ્યા, બે ભાઈ મરી ગયા. હવે મુસીબત આવી પડી ને. ભીષ્મ માથે અને સત્ય બે માથે દીકરા મરી ગયા, પતિ વી ગયો. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. હવે રાજનું શું થાય, શું કરવું વિચાર થાય ને માણસને કે વંશવારસ કોઈ ન હોય તો પછી કરવું શું. કોઈ પણ આપણે માનો કે આપણી અઢળક સંપત્તિ છે પણ વંશવારસ નથી, એ સંપત્તિ કોને આપી? આજે એવું બને છે ને, ઘણાને એવું બને. એકને પુત્ર હોય કા અવસાન થઈ જાય અને કા વિદેશ વયો જાય. આપણે જોઈએ છીએ ને, એકનો દીકરો હોય અઢળક સંપત્તિ આવ્યો હોય, કા મૃત્યુ થઈ જાય, કોઈ બીમાર પડી, કોઈ અક્ષમાતમાં, અને કા બહાર વયો જાય. અઢળક સંપત્તિનું કરવું હું આ દિશાથી. વિધવા બનેલી અંબિકા અને અંબાલિકા રાત દિવસ કલ્પના કરવા લાગી. રાત તો પોતાના બંને પુત્રો નિસંતાન મૃત્યુ પામ્યા. તેના વજ્રઘાતથી જાણે હાથ તૂટી પડ્યું અને હસ્તિનાપુરની રાજગાદીના વારસદારનો ઊભો થયેલો પ્રાણ પ્રશ્ન ખુદ હૃદય ભીષ્મના હૈયાને પણ હસ મસાવી નાખ્યો. હવે આ રાજગાદીનું હું, કારણ કે બે દીકરા બે મરી ગયા, એક અમાય મારી નાખ્યો, એક મરી ગયો. હવે ભીષ્મને રાજમાતાને બે તકલીફ છે, એ કરવું હું. આમ માની આમ ન આવે એટલે ઝડપે હસ્તિનાપુરનું રાજ્ય માંગલમય કારુણ્યમય પલટાઈ ગયું અને આખરે તો તે વિધિ નિર્મિત થતું રહ્યું. કારણ કે આ હવે રાજનો વારસદાર કોઈ નહીં. હવે આનું હું કરવું, હવે બે વિચાર કરે છે. કારણ પલટાઈ ગયું. આખરે તો વિધિ નિર્મિત થઈને રહ્યું. માતા સત્યવતી સમક્ષ હવે કપરી સમસ્યા ખડી થઈ ગઈ. પૂર્વવંશનો જાણે કે અંત આવી ગયો. હસ્તિનાપુરના વિશાળ રાજમહેલમાં વિધવા સાસુની સામે બબે જુવાન છતાં નિસંતાન વિધવા પુત્ર વધુની ઉપસ્થિતિએ સંસાન વ્રત શાંતિનું ભયંકર વાતાવરણ સર્જી દીધું. ત્રણેય વિધવા, બે દીકરાની વહુ અને પોતી, કોઈ ન રહ્યું. હવે એને નાની બાયુ વિધવા થાય એટલે હાહુને તકલીફ થાય. હાહુ વિધવા, ભીષ્મે પ્રતિજ્ઞા લીધેલી, હવે કરવું હું. ત્રણેય વિશાળ અને દીકરીઓમાંનો રોજ કરે ને, નાની ઉંમરમાં પોતાના પતિ વિયો ગયો પછી શું કરવું. આ વારસા વિહેણું હસ્તિનાપુરનું રાજસિંહાસન હવે સત્યવ્રત હૈયાને કોરી ખાતું. હવે રાજસિંહાસન માટે બિહારવો કોને? રાજા વન્યાનું સત્યવતીને આ રાજસિંહાસન
પોતાને ડંખ્યા કરતું. ભીષ્મએ તો પ્રતિજ્ઞા લઈ લીધી હતી. પુરુષને જીવંત રાખવાનો હવે કેવળ એકમાત્ર વિકલ્પ હતો, અને તે કે શાંતનો નંદન ભીષ્મ પોતે લીધેલી પહેલી ભીષ્મ પ્રતિજ્ઞામાંથી પાછી પાની કરીને યોગ્ય કન્યા સાથે લગ્ન કરી લે. સત્યવતીનો આ વિચાર કે તે ભીષ્મ પ્રતિજ્ઞા મારા માટે લીધી હતી, હવે એ છોડી દે અને તો કોઈ દીકરી લગ્ન કરી લે. બીજા લગ્ન કરે એનો સંતાન ભાવિ વાસ જતો થાય. ઓલા બે તો વૈયા ગયા, સંતાન તો નથી બેને, સમજ્યા. અને એ સ્વયં એકાદ પુત્રનો પિતા થાય ત્યાં સુધી રાજા તરીકે હસ્તિનાપુરનું રિયાસન ત્યાં સુધી તું સંભાળી લે. તું લગ્ન કરી પુત્ર થાય, મોટો થાય, ત્યાં તું રાજ સિંહાસન ભોગવી, પછી એને આપી દેજે. સત્યવતી આવો નિર્ણય કર્યો. ભીષ્મને કીધું કે તે પ્રતિજ્ઞા લે, હું તું મૂકી દે, મારા લીધી હતી ને. માતા સત્યવતીએ વિના વિલંબે આ પ્રસ્તાવ પુત્ર ભીષ્મ સમક્ષ મૂકી દીધો અને કહી દીધું કે પુત્ર, તે પ્રતિજ્ઞા લીધી હતી તે તો મારા વંશજોના અધિકાર અંગે હતી, પણ તો હવે એ પરિસ્થિતિ નામને થઈ ગઈ હોવાથી હું તને એ પ્રતિજ્ઞાના બંધનમાંથી રાજી ખુશીથી મુક્ત કરું છું. લગ્ન કરી લે અને કુરુવંશને અખિલિત રાખ. વત્સલ, હવે હું તને આજ્ઞા કરું દઉં અને કુરુવંશનો જીવતો રાખ, રાજગાદીનો વારસદાર બનાય, તું લગ્ન કરી લે. સમજ્યા? માતા કે. પરંતુ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા પર અટલ અને અવશ્ય રહ્યા. નહીં, એ તો નહીં બને. પોતાની પ્રતિજ્ઞા લીધી એ કે હું નહીં મૂકું. તેમણે માતા સત્યવતીને સપટ શબ્દમાં કહી દીધું કે પ્રાણાત તે પણ તેઓ પ્રત્યારંભ કરીને ન તો લગ્ન કરશે, ન તો જાતે સિંહાસન પર બિરાજમાન થશે. ત્યારે વિશિક્ષણ બુદ્ધિશાળી માતા સત્યવતીએ હિંમત હારાવીને ભીષ્મની આગળ હવે બીજો વિકલ્પ અને શબ્દ રજૂ કર્યા. પુત્ર, તું લગ્ન ન કરે અને રાજદૂતા પણ ન સંભાળે તો ભલે, તારી પ્રતિજ્ઞા પાલનની પ્રતિબદ્ધતા બદલ તને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ કુરુવંશના સાત્યતનું હું, તું ભલે પ્રતિજ્ઞા તારી પાય એ તો બરાબર છે, પણ હવે કુરુવંશનું હું, રાજગાદીમાં કોઈ બેવડાના હસ્તિનાપુરનું હું, કોઈ નો રહ્યું. આ રાજ અશ્લીલને જોવાનું તારો ધર્મ પૂર્વજમાં સત્ય સાધનો આ રાજમાં જખલિત રહે તે જોવાનો શું તારો ધર્મ નથી? આપણું રાજ કાયમ ટકી રહે એને માટે તારું એનું તારો ધર્મ નથી? તારે શું કરવાનું? તું તો ધર્મજ્ઞ છે, તેથી જાણે છે કે વિધવા સ્ત્રી પોતાના મૃત્યુ પિતાની ભાઈ વડે પુત્ર પ્રાપ્ત કરે યોગ પ્રતિથી ધર્મ માન્ય રાખે છે. તેથી હે વત્સલ, તું આ માન્ય ધર્મોનો સ્વીકાર કરીને તારા ભાઈ વિશ્વવીરની વિધવા પત્નીઓ અંબિકા અને અંબાલિકાને નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રદાન કર, એવી કોઈ મારી અંતની અભિલાષા છે. આ બે તારા ભાઈની પત્નીઓ છે, યોગ મંત્રથી કોઈ એને પુત્ર પ્રાપ્ત કર તો આપણો રાજગાદીનો વાસ ટકી રહે, નકર રહે નહીં. હવે એ તું જાણશો, તને ખબર છે, તું તો મહાન છો, તને બધી જાતની ખબર છે. દ્વિતીય વિપ્લવ સામે પણ અડગ રહીને વિચલિત થઈ રહ્યા હતા. પોતાની ભીષ્મ પ્રતિજ્ઞાના પાયામાં બ્રહ્મચર્ય અભિપ્રેત છે. એકને આગળ ધરીને સામેથી પોતાના ધર્મ તત્વ પરમ જ્ઞાનીઓ સહારો લઈને માતાને કહી દીધું, માતેશ્વરી, તમે કેમ ભૂલી જાઓ કે વંશની વૃદ્ધિ કે જાળવણી માટે યોગ પ્રતિ અખત્યાર કરવા માટે યોગ્ય તપસ્વી બ્રાહ્મણ કે ઋષભની સહાય લેવી પડે. યોગ પદ્ધતિથી પુત્ર ઉત્પન્ન કા ઋષિ કા બ્રાહ્મણ જોઈએ.
યોગ દ્રષ્ટિથી પુત્ર થાય, કાં ઋષિની તપસ્યા હોવી જોઈએ, કાં એવો કોઈ બ્રાહ્મણ હોવો જોઈએ, તો દ્રષ્ટિથી પુત્ર આપે. કારણ કે એ સમય એ રીતનો હશે નહીં. બ્રાહ્મણ કે ઋષિ ચાલી તે પણ ધર્મ માન્ય છે. પૂર્વ ઘણી વાર આવું બન્યું છે. અને તાજેતરમાં ગુરુ પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્ર કરી નાખી, ત્યારે ક્ષત્રિયોના વંશનું નામો નિશાન નિર્મૂળ ન થઈ જાય તે ખાતર અનેક ક્ષત્રિયોએ તપસ્વી બ્રાહ્મણો દ્વારા યોગ પદ્ધતિથી પુત્રોની પ્રાપ્તિ ક્યાં નથી કરી. આગળ આપણે જોયું છે કે પરશુરામે 21 વાર પછી નક્ષત્રથી ઘણા રાજાનો કતલ કરી નાખી. પછી એનો વંશ રાખવા વાળું કોઈ બ્રાહ્મણને ઋષિ મુનિને બોલાવી અને એમાંથી પુત્રો ઉત્પન્ન. એ તો તમને ખબર છે, વિશ્વ પિતા જાણતા હતા. તો પછી તમે મારા બદલે કોઈ શિવ બ્રાહ્મણ કે તપસ્વીનો સહારો આ કાર્ય માટે કેમ નથી લેતા? આટલું વિવેકપૂર્વક અને વિનમ્રતા સુશીને ભીષ્મે તત્ક્ષણ ત્યાંથી વિદાય થઈ ગયા. રાજમાતા સત્યવતીના મનોમંદિરમાં આશાની એક જ્યોત પ્રગટવા લાગી, પ્રગટાઈ ગયા. સત્યવતીના એટલા કહેતા કે મેં દેવી ગયા. આર્યવ્રતના કોઈ પ્રખર તપસ્વી બ્રાહ્મણ કે ઋષિ દ્વારા નિયોગ પદ્ધતિ અપનાવીને પૂર્વવંશનું સાત્યત્ય ટકાઈ રાખવા પુત્ર ભીષ્મે કરેલી માર્મિક સત્તા ધર્મમાન્ય શોષણ માતા સત્યવતીએ રોમ રોમથી હર્ષ વિભોર થઈ ગયો. એનું હૃદય રોમ હર્ષમાં આવી ગયા. ભીષ્મએ જે વાત કરી એ તેની માતાને હાસું લાગ્યું કે આ કરવું જોઈએ, આથી આપણો વંશ રહે. તેમણે તત્ક્ષ યાદ આવી ગયા. મહાતપસ્વી ઋષિવર પરાશર જેમની કૃપાથી વર્ષો પહેલા એમના દેહની દુર્ગંધ મોહક સુગંધને પરિવર્તન થઈ ગઈ હતી. પરાશર ઋષિ એના દેહની દુર્ગંધ એને કાઢી હતી. એને પરાશર યાદ આવી ગઈ કે પહેલાં આવું બન્યું હતું, મારું નાની હતી મસીમાની દીકરી મારામાં દુર્ગંધ આવતી હતી, પણ ઋષિએ એના તપના બળથી મારી દુર્ગંધ કાઢી અને સુગંધ મૂકી દીધી હતી. એટલું જ નહીં, એમણે કરેલી માંગણીથી પોતે પ્રદાન કરેલી વિશિષ્ટ પ્રકારની સેવાના ફળ રૂપે તેમને કોમર અવસ્થામાં જ જ્ઞાનના સાગર સામે સમો એક મહાન તેજસ્વી પુત્ર પણ પ્રાપ્ત કર્યો હતો. મને એટલું જ નહીં, ગંધામાંથી પણ એના તપોના બળથી મને એક પુત્ર પણ હોય આપતા ગયા હતા. મારી યુવાનીમાં હું નાની હતી ત્યારે એ પોતાની વાત યાદ આવી. જેને પરાશર મુનિ પોતાની સાથે નિજ આશ્રમે લઈ ગયા હતા. નાનો જન્મ થયો, સત્યવતીએ કહ્યું કે મને કુંવારા પુત્ર થયો, મારા માતા પિતા મને રાખશે નહીં, આ પુત્રને શું કરું? તો લાય મારી ભેગું હું લઈ જાઉં. પરાશર મુનિ પોતાના આશ્રમમાં વ્યાસને લઈ ગયા. કારણ કે સત્યવતી તો જો ન્યા લઈ જાય મા બાપ તરફ કેમ ભાઈ તો આ શું કરીને આવી? કારણ કે બધું તો બાધી મુઠ્ઠી રાખવી પડતી. કુંતાજીને એમ જ થયું હતું ને, સૂર્યને દીકરો આપ્યો, બાધી મુઠ્ઠી રાખી અને જળમાં પધરાવી દીધો હતો. કારણ કે રાજરાણી હતા એટલે એ બધું રાખવું પડે ને. પુત્ર વિચિત્રમાં મોટો ભાઈ એને શા માટે મુનિ વેદવ્યાસના નામે ઓળખાતા પોતાના પુત્રોના જે મેં હકીકતમાં તો સગપણના નાતે પુત્ર વિચિત્ર વીર્યનો મોટો ભાઈ થાય. બાપ જુદા, મા એક. સત્યવતી એક જ. વ્યાસજી એને પુત્ર જન્મતા, એને જન્મતા. માતા એક, બાપ બે. આપણે અનાદિથી હાલ્યું આવે છે ને કે કોઈ પણ એવું થાય દીકરો આવે ભેળો એટલે દીકરો કોને કહે? આંગળિયા જ. એના બાપનું નામ વાહ ન લાગે. છોકરો આવ્યો હોય ભેગો, દીકરો દીકરી, એને આંગળિયા જ કહેતા. આપણા બારોટ પણ એમ કહેતા કે આંગળિયા હતા અમે નામ ન માંડીએ.
કારણ કે આ પરિવારનો નથી ને. હા. આપણે પહેલાં કહેતા કે આ છોકરો ફલાણા ભાઈ ના એ એના આંગળિયાત આવેલો છે એમ. આ વસ્તુ એવી બની એમ કે એનો મોટો ભાઈ થાય વ્યાસ, કે જે હકીકતમાં જે સગપણના નાતે પુત્ર વિચિત્રીનો મોટો ભાઈ થતો હતો અને અંબિકા અને અંબાલિકા બંને પુત્રવધુનો એ જેઠ થતો હતો. એનો જેઠ થાય ને, તેનો સહયોગ આ કામ માટે કેમ ના લેવો? એનો મોટો ભાઈ થાય, આમ જેઠ થતો હતો, આમ ઋષિ હતા, એનો સહારો લો. આવી શરીર માતા સત્યવતીએ પરાશર મુનિના આશ્રમ પર સંદેશો મોકલીને પુત્ર વેદવ્યાસને તાત્કાલિક તેડી મગાવ્યા. કારણ કે માતાનો સંદેશો ગયો, એને ખબર હતી મારી માતા છે. માતાનો સંદેશો જાય એટલે પુત્રને આવવું પડે, એના આશ્રમે મોકલે. પિતા પરાશર મુનિએ પુત્રને તો આપેલો જ હતો, તેથી માતાનો સંદેશો મળતા જ મુનિ વેદવ્યાસ તરત જ માતા સમક્ષ હાજર થઈ ગયા. માતાએ તેમને પોતાની બાજુમાં બેસાડીને પોતાની વીત કથા કહી સંભળાવી. પોતાનો પુત્ર હતો, જે આ બધું બન્યું, જે હું થયું, એ બધી આખી કથા એણે વ્યાસને સંભળાવી દીધી. એ તો જન્મથી મને વિયો ગયો હતો, પછી એના લગ્ન થયા, હું થયું, કેમ થયું, ખુદ એ બધું આખું સંભળાવી દીધું. માતાએ તેમને પોતાની વિતકથા કહી સાંભળી અને અનુરોધ કર્યો કે આપ ધર્મ નિભાવવા કે પોતાની વિધવા ભાભીઓ સાથે નિયોગ પદ્ધતિથી આગમન કરીને પુત્રો ઉત્પન્ન કરી આપે, જેથી કુરુવંશનું સાત્યત્ય અણનમ તથા અખંડ રહે. ધર્મજ્ઞ અને વેદજ્ઞ મહા વ્યાસ મુનિએ પોતાની જનેતાને આપતીમાંથી મુકાયેલી જોઈને નિયોગ દ્વારા પુત્રો ઉત્પન્ન કરી આપવાની સંમતિ તો આપી, પરંતુ શરત મૂકી. હા, હું કરી આપીશ, શરત મૂકી. હું મૂકી કે અંબિકા 1 વર્ષ સુધી તેઓ કહે તે મુજબ વ્રત કરે. શરત મૂકી, હું કહું એ પણ 1 વર્ષ વ્રત કરે. અંબિકા એ મોટી હતી ને, અંબાલિકા નાની હતી. અને પછી એક પવિત્ર થઈને પોતાની સામે સમાગમ કરે તો ધારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ ભાવિ વારસદાર મેળવવા માટે અત્યંત અધીરાને ઉતાવળા થઈ ગયેલા સત્યવતી 1 વર્ષ સુધી રાહ જોવા તૈયાર નહોતા. તમે વ્રતથી પછી આપો એ મારે નહીં, તૈયાર નહોતા. એ છેવટે સત્યવતીની એના ઈચ્છાનુસાર એ રાત્રે અંબિકા સાથે વેદવ્યાસને મિલન ગોઠવ્યું. સત્યવતી અંબિકાને બધી વાત કહીને આ મિલન માટે તૈયાર તો કરી હતી, પરંતુ શયન કક્ષામાં પ્રવેશેલા મુનિ વેદવ્યાસના પીળા સળગતા નેત્રો, વૃક્ષ દાઢી, લાંબી જટા અને ઘેરા રંગના કાળા રંગમાં ભયાવહ દેહ જોઈને ભયગ્રસ્ત થયેલી અંબિકા આંખું બંધ થઈ ગઈ. કારણ વ્યાસ કાળા બહુ હતા. હા, પેલા વતરે બધા દાઢી બધી કીધી, એને જોઈ વિચિત્ર વેશ જઈને આંખ વીસી ગઈ. પોતે આંખ વીસી ગઈ. જે એણે શેખ સુધી ન ખોલી અને બંધ આંખે તેણે વ્યાસજી સાથેનું કૃત્ય નિભાવી લીધું. પરિણામે કક્ષની બહાર ઉભેલા માતાએ પૂછેલા પ્રશ્નમાં ઉત્તરમાં વ્યાસે કહી દીધું કે માતા, તારી આ પુત્ર બધું હાથી જેવા બળવાન અને મહાપરાક્રમી પુત્રને જન્મ તો આપશે, પરંતુ તે એની માતાએ આંખો બંધ કરવાને કારણે દોષને કારણે જન્માંત થાય બળવાન તથાથી બળ તાકાતવાળો, પણ અંધ થાય. આંખ વિસી ગઈ હતી એટલે એ આંધળો થાય. પુત્ર થાય તાકાતવાળો થાય, જોરદાર થાય, પણ આંધળો થાય. એ ધતરાશ છે, એ ધતરાશ આંધળો થાય. જ્યેષ્ઠ પુત્ર અંધ હોય, હસ્તિનાપુરની ગાદી તો સુની જ રહેવાની. આંધળાને ગાદી બેહારાય નહીં. રોગી છે કે આંધળો હોય ને ગાદીની વારસતા તો ન બને કે ભાઈ આ આંધળો થાય
રાજગાદીમાંથી બે નો કે નહીં. એ પરંપરાગત પ્રણાલી કરતાં સુજ્ઞાત હોવાથી માતા સત્યવતીને સમજાઈ ગયું કે હજુ વધુ એક કુમારનો જન્મ અનિવાર્ય છે. તેથી હવે તેમણે નાની પુત્રવધુ અંબિલિકાને આ કામ માટે તૈયાર કરી. પરંતુ આ વખતે મુનિ વેદવ્યાસનું સ્વરૂપ તો પૂરું થતું જ, એનું સ્વરૂપ પહેલેથી આવું હતું જ. તેથી અંબિલિકાએ ભયભીત થઈને આંખો ભલે બંધ ના કરી દીધી, પરંતુ ભયગ્રસ્ત મનોદશામાં સમાગમ વખતે તે વિવર્ણ બની ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેના મોઢા પરનું લોહી ઉડી ગયું. પરિણામે આ વખતે પણ વેદવ્યાસે માતા સરસ્વતીએ સત્યવતીને કહી દીધું કે પુત્રનો જન્મ તો થશે, પરંતુ માતા વિવર્ણ થઈ રવાના દોષથી તે પુત્ર ફિક્કા વર્ણનો પાંડુ રોગવાળો જન્મશે. આ પાંડુ રણરમશે ખરો પુત્ર, ફિક્કો અને પાંડુ રોગવાળો જન્મશે. આમ બબે પ્રત્યન કરવા છતાં બંને વહુના દોથી જન્માનારા પુત્રની વાત સાંભળીને સત્યવતી હતાશ અને નિરાશ થઈ ગઈ. હિંમત હારી નહીં. તેણે ફરીવાર જ્યારે અંબિલિકા ધર્મ ઋતુમાં આવી ત્યારે પુત્ર વેદવ્યાસને કોણ તેડાવ્યા, રાત્રે સમાગમ કરવા ગોઠવું. આ વખતે અંબાલિકા કદરૂપા વ્યાસની સામે સમાગમ કરવા સહેજે તૈયાર નહોતી થઈ કે હવે બીજી વાર નહીં, આવા કદરૂપા. તેથી તેણે પોતાની એક વિશ્વાસુ દાસીને સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરાવીને વ્યાસ પાસે મોકલી દીધી. એની દાસી હતી ને, એને કપડાં હારા પહેરાવી. આ દાસીએ સીતમની તમામ પ્રસન્નતા સાથે વ્યાસજીને પર સમાગમ કર્યો. પરિણામે દાસીને વ્યાસનીથી પુનર્નિધિ પ્રાપ્ત થઈ. એ વખતે 12 ઉભેલા માતાએ વ્યાસે કહી દીધું કે માતા, મારા પ્રત્યેના અણગમાથી તારી વહુ સેમ મારી પાસે આવી ન હતી, પરંતુ તેણે પોતાની એક દાસીને મોકલી હતી જેણે અત્યંત પ્રેમ ભાવથી મારો સ્વીકાર કર્યો હતો. આથી તેને પુત્ર જન્મશે. તે ઘણો ધર્માત્મા અને વિદ્વાન થાય. કારણ પ્રેમથી લાવી દે ધનવાન ઘણો અને વિદ્વાન ધર્માત્મા વિદ્વાન. એ સુખને શ્રોતાજનો, આમ રાજમાતા સત્યવતીની આજ્ઞાને શ્રીઓમાની ગણીને મુનિ વેદવ્યાસે તો એક ધર્મ કાર્ય કરવાની અને માતાને આપદા ધર્મથી ઉગારવાનો સ્વભાવ નથી કર્તવ્ય પાલન કર્યું. જેના ફળ સ્વરૂપે પુત્રવધુ અંબિકાને જે અંધપુત્ર જન્મો તે ધૃતરાષ્ટ્ર નામે પુત્ર, તેનો જે જન્મો. અંબિલિકાને જે રોગ જન્મો તે પાંડુના નામે, અને અંબાલિકાની દાસીને કુખે જે પુત્ર પ્રસ્યો એ વિદુરના નામે. મહાભારત નામના ધર્મગ્રંથમાં ઓળખાયા. એક રીતે જોવા જઈએ તો અલગ અલગ 3 માતાઓ અને એક જ પિતાના 3 પુત્ર. માતા એક, માતા અલગ અલગ, પિતા એક. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર સગપણના નાતે તો ભાઈઓ જ કહેવાય ને. એવો ભીષ્મના અંગત દેખરેખ જે બધાય મોટા થવા લાગ્યા. અમે 3 પણ વિદુરજી હતા આમ તો ક્ષત્રિયના નહોતા, દાસીના દીકરા હતા, એટલે એનો રાજમાં ક્યાંય ભાગ લાગે નહીં. કારણ કે દાસી પુત્ર હતા ને અને ભક્ત હતા. કહેવાય ભાઈ, પણ એનો રાજમાં ભાગ ન લાગે. ત્યાર પછી આ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના જીવનમાં કેવા કેવા પ્રસંગો અવિભાર્ય થયા અને કેવા કેવા આસમિત વળાકો આવ્યા છે તેની વિગતપૂર્ણ માહિતી તો હવે પછીના 8 દિવસો દરમિયાન ચાલતી ભીષ્મોત્તરની કથામાં આપણે આ 3 વ્યક્તિગત પાત્ર પરિચય દ્વારા પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. પણ આપણે આજની પ્રથમ દિવસની દ્વિતીય બેઠકનું વર્ણવીએ એકમાત્ર રાજમાતા સત્યવતીને જીવનો પાત્ર પરિચય કરાવવાનો હોવાથી હવે હું આપની સમક્ષ એકમાત્ર સત્યવતીને કેન્દ્રમાં રાખીને
આજની કથાને આગળ વધારું. સત્યવતીને કેન્દ્ર હું વાત કરે છે. રાજમાતા સત્યવતીની જીવનકથા પર પૂર્ણ વિરામ મૂકી દે તો પહેલાં મને એટલું કહી દેવા દો. હકીકતમાં તો મસગંધામાંથી સત્યવતીનું નામધ્યાન પામેલી રાજમાતા દીર્ઘાયુનો અભિશાપ લઈને જન્મેલી શાપિત દુખિયારી નારી હતી. તે અત્યાર સુધી આપે એના જીવન અંગે જે કંઈ સાંભળ્યું તેની સાથે તેના પ્રત્યક્ષ જીવન વ્યવહારની તો પૂર્ણાવતી થઈ જાય. કેમ કે ત્યાર પછી હસ્તિનાપુરના રાજ પરિવારમાં જે અપરંપાર સંઘર્ષમય ઘટનાઓ આવિકાર્ય પામી તેમાં આ રાજમાતા સત્યવતીએ પ્રત્યક્ષ રૂપે તો નહીં પણ ભાગ ભજવો છે. તો કુરુવંશની હવે પછીની ઐતિહાસિક ઘટનાઓમાં ભલે તેઓ માત્ર સાક્ષી બન્યા હોય છતાં તેમના સુધી જીવનનો અંત આવ્યો ત્યાં સુધી સમયગાળા દરમિયાન તેમણે નરી આંખે જે કંઈ જોયું જાણ્યું તેના માત્ર નામો લેખ ન હું કરું. અહીંની સત્યવતીની કથા પૂર્ણાવતી જાહેર કરી દઉં તો એક આખ્યાન તરીકે અધૂરી માહિતી પ્રદાન કર્યાનો દોષ મારા પર લાગી આવના રહે. તેથી હવે પછીનું શેષ જીવન હસ્તિનાપુરના રાજમહેલમાં વ્યક્તિ કરતાં જે અત્યંત નોંધપાત્ર કહેવા એવી 5 ઘટનાઓથી સાક્ષી થવાનું દુર્ભાગ્ય સત્યવતીએ ભોગ્યું. એ ઘટનાઓનો કેવળ નામજોગ પરિચય સંક્ષેપમાં પ્રદાન કરું તો કર્મ આ પ્રમાણે. પહેલું, હસ્તિનાપુરની રાજગાદી પર રાણી અંબિકાના પુત્ર પાંડુનો રાજ્ય થયો. રાજ્ય પાંડુનો થાય ને ઓલો આંધળો હતો. પહેલો પ્રસ્તાવી હસ્તિનાપુરની રાજગાદી પર રાણી અંબાલિકાના પુત્ર પાંડુ થયો. પરંતુ પાટવી પુત્ર હોવા છતાં પોતે આ અધિકારથી વંચિત રહી ગયો. તેનો મનોમન ભારે વસવસો ભોગવતો ધૃતરાષ્ટ્ર દ્વેષ અને ઈર્ષામાં સતત બળી રહ્યો હતો. તે એની દાદીમાં સત્યવતીને નજરો નજર નિહાળવું પડ્યું. હટો મોટો પોતે પણ હવે એને રાજગાદી મળીને અને ઈર્ષા જાગી. ઈર્ષામાં બળતો રહ્યો કે હકદાર હું સૌ અને મારા બદલે પાંડુને બેહાર્યો. એટલે મનમાં ઈર્ષા જાગી ત્યાંથી નાનાથી ધૃતરાષ્ટ્રને ઈર્ષા જાગી કે એ સત્યવતીની હયાતીમાં આ 5 વાત એ જોયું. બીજું, પોતાની બંને રાણીઓ કુંતી અને માદ્રી સાથે વનવિહાર થઈ ગયેલા રાજા પાંડુને એક ઋષિના શાપથી અત્રિસંગ રજ્યો થયો હતો અને તેથી પસ્તાયેલા તેણે સવિશેષ હસ્તિનાપુરની રાજગાદીનો હવાલો પોતાના શ્રેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્રને સુપરત કરી દઈને પોતાની બંને રાણીઓ સાથે સદાને માટે રણિવાસ સ્વીકારી લીધો. એ દુઃખદ ઘટના પણ રાજમાતા સત્યવતીના જીવનકાળ દરમિયાન બની હતી અને શ્રાપ થયો, વનમાં જવું પડ્યું ત્યારે સત્યવતી માતા હાજર હતા. એને નજરે જોવું પડ્યું. પેલું આ ધૃતરાષ્ટ્રનું જોયું બળ્યા કરો. બીજું આ માનો વનમાં જવું પડ્યું માંદરીને હારે લઈ કુંતાજીને એ સત્યવતીને હયાતીમાં. ત્રીજું, નિજ પતિ સાથે અરણ્યમાં કહેવાતું દાંપત્ય જીવન જીવી રહ્યા પાંડુરાજની બંને પત્નીઓ કુંતી અને માદ્રી એ શ્યામ પાંડુની સંમતિથી અને આગ્રહથી અભિસાર મંત્રના પ્રાબલ્યથી ક્રમશ એક પછી એક 5 પુત્રો પાંડવો પ્રાપ્ત થયા હતા. પરંતુ દુર્ભાગ્યવશ એક બપોરે વસંત ઋતુના માદક પ્રભાવથી કામતોર થઈ ગયેલા પાંડુએ કુંતીની અનુમતિમાંથી માદ્રી સાથે સંભોગ કરવાની ભૂલ કરતા પહેલા ઋષિના શાપ જ તેનું તત્કાળ મૃત્યુ થયું. કારણ કે શાપ હતો આ સત્યવતીની હાજરી હતી. આ 3 દુઃખ થયા. હવે નિમિત્ત બનેલી માદ્રી પતિ પાસે સતી થઈ જતા ઉંમરવાસ્થામાં આવી ગયેલા 5 પાંડવોને લઈને વિધવા રાણી કુંતી હસ્તિનાપુરના રાજમહેલમાં આવી ત્યારે અત્યંત આઘાત પામેલી
રાજમાતા સત્યવતીને પોતાના દુખિયારી પુત્ર વધુને સાથે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રવું પડ્યું. કારણ કે પતિ વ્યા ગયા, માધરી સતી થઈ ગઈ. કુંતાજી પાસે દીકરાને હસ્તિનાપુર આવ્યા, ત્યાં સત્યવતીને બાથે વળગી પડ્યા અને બે આવો બહુ રોયા. કારણ કે પુત્ર વી ગયો, નાના નાતા પોતાના પુત્ર વી ગયા, આ પુત્ર પાંડુરાજા વી ગયા, અને પોતાના હયાતીમાં જો ગઢપણમાં દુઃખ પડે ને, આ એની ઉંમર થઈ ગઈ હતી ને ગઢપણમાં દુઃખ જોયું ને, ત્રીજું એને જોયું, સમજ્યા. તો ચોથું, પોતાના પહેલાં પોતાની દેરાણી કુંતીએ હસ્તિનાપુરની રાજગાદીના ભાવિ વારસદારને અરણ્ય મધ્ય જન્મ આપ્યો, યુધિષ્ઠિરનો. પહેલો જન્મ યુધિષ્ઠિરનો દુર્યોધન પહેલાં થયેલો, વારસદાર ગાદીનો એ બને, કારણ મોટો પુત્ર હતો અને એનો જન્મ થયો જંગલમાં, મંત્રંત્ર જંગલ હતું. એ આઘાતજન જન્મ આપ્યો. આઘાતજન સમાચાર પ્રાપ્ત થતા સાથે હવે પોતાની ઉખે જન્મનારો પુત્ર ગાદીનો વારસદાર નહીં થઈ શકે એ વજ્રઘાતી ધસરાટીની સગર્ભા પત્ની ગાંધારીએ અત્યંત આક્રોશમાં આવી જઈને પોતાના ગર્ભાશય પર મૂકા મારીને ગર્ભપાત કરાવી નાખ્યો. કારણ કે હવે મારો પુત્ર રાજગાદીનો વારસ નહીં બને એમ થઈ ગયો ને, કે યુધિષ્ઠિર જન્મ પહેલો છે, એટલે મને 100 પુત્ર થવાના હતા, એમાંનું એને એક તુંબડું જન્મ્યું હતું, એ વાત એમાં આવે છે, સમજ્યા, નહીં બને. પરંતુ ભાગ્યબળ એ સમયે આવી પહોંચેલા મને વેદ વ્યાસે ગર્ભપાતથી પ્રસવેલા માંસના લોસાના ટુકડા કરીને તેમાંથી 100 પુત્રોને અને 1 પુત્રીને સજીવન કર્યા. એ બધું પણ માતામય સત્યવતીને 2 બાળક સમજે જોવું પડ્યું. આ ગર્ભપાત થયો, કુંબળું નહીં વ્યાજનો કર્યા, એને જોવું પડ્યું. છેલ્લું 5મું, હસ્તિનાપુર રાજમહેલમાં જોડા જોડ ઉછરીને મોટા થયેલા ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો, યાને કૌરવો અને પાંડવ વચ્ચે ભાતૃભાવ રહેવો જોતો હતો. પરંતુ દુર્યોધન સહિત તમામ કૌરવો પાંડવોને પોતાના પ્રતિસ્પર્ધી અને દુશ્મન સમજીને બાળસોથાથી ધૃણા, અદેખાય અને વેરભાવથી કેવું અન્યાયી અને અનિપ્રિય વર્તન કરી રહ્યા હતા, એ પણ આ વૃદ્ધા સત્યવતીને જોવાને જાણવા મળ્યું. આ 5 કારણ એને જીવતા આ બધું જાણવા. જો માણસને દુઃખ છે ને, છેલ્લે દુઃખ બહુ વહમું. આ 5 કારણો પોતે હયાત હતા સત્યવતી. કારણ કે પાંડુરાજ શાંતરાજ ઉંમર વહેલા આવી ગયા, પોતાની નાની ઉંમરે હતી, અને આ બધું એને જોવું પડ્યું. દીકરા આવી ગયા, આ બધા ખટપટ ભાઈ ઊભું થયું, આ બધું એને જોવું પડ્યું. ફળ સ્વરૂપ અતિવ્રત થઈ ગયેલા રાજમાતા સત્યવતી ઉપયુક્ત 5 મુખ્ય ઘટનાઓ જોઈ જાણી સાંભળીને મનોમન અત્યંત વ્યથિત થઈ ગયા. હવે તેમને સપટ ખ્યાલ આવી ગયો કે કુરુવંશના રાજકુમાર વચ્ચે ઊભી થયેલી દેશીમનોજન પરિસ્થિતિનો ઉપાય હવે ન તો એમના હાથમાં હતો કે ન પુત્ર ભીષ્મના હાથમાં હતો. આ બધા મોટા થયા પછી એ કોઈ ભીષ્મના હાથમાં વાત ન રહી ને કોઈના હાથમાં ન રહી. છોકરા મોટા થઈ ગયા, અને ભાઈના દીકરા હતા, કારણ કે એના ચિત્રને ભાઈ. હવે છોકરા આંદોલન બાદ હવે ભીષ્મનાથની વાત ન રહી, અહો રીતે હવ. કેમ કે માન્યામાં પણ ના આવે એટલી હદે હસ્તિનાપુરના રાજમહેલમાં ષડતંત્રો, દગાબાજી, સળકપટ, ઈચ્છાવૃત્તિ, વેરભાવના ઇત્યાદિ ક્રમશ માજા મૂકી રહ્યા હતા. અને તેમાં કર્ણ તથા શકુની દુર્યોધનનો પક્ષ લઈને બળતામાં ઘી હોમવાનું દુષ્કૃત્ય પણ કરી રહ્યા હતા. એ એની ભેગા હતા, કારણ કે મામો ભાણિયા ભેગો આવ્યો. મામાએ જાજા કામ તો એણે કર્યા ને, એણે કર્ણ ભેગા થઈ ઓલાને સડાવ્યા કરે, આમને તેમને, આમને તેમ. આવી લાચાર પરિસ્થિતિમાં માતા સત્યવતીને ઉગારી લેવા ફરી એકવાર એમના પુત્ર મુનિ વેદવ્યાસનું